બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે 9 જૂન 2021ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું। સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટ અસ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ ધ સક્સેસ। આજનો સૌથી પહેલો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે કે ગવર્મેન્ટ વિલ રિવર્ટ ટુ સેન્ટ્રલાઇઝ્ડ પ્રોક્યોરમેન્ટ ઓફ વેક્સિન। નરેન્દ્ર મોદી દ્વારા એવું કીધેલું છે કે કેન્દ્ર સરકાર જે છે એ સેન્ટ્રલાઇઝ્ડ લેવલે પ્રોક્યોરમેન્ટ કરશે વેક્સિન રસીકરણ જે છે જેટલી પણ રસી જે છે એનું પ્રોક્યોરમેન્ટ કરશે, એટલે કે બધી રસી જે છે એ કેન્દ્ર પહેલાં પોતાની પાસે લઈ લેશે અને પછી જે છે એ રાજ્યની અંદર બાંટવાનું એ બધું કાર્ય કરશે। એવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમને એનાઉન્સ કરેલું છે કે સિસ્ટમ ઓફ સેન્ટ્રલાઇઝ્ડ પ્રોક્યોરમેન્ટ ઓફ વેક્સિન અગેન્સ્ટ કોવિડ, એટલે કે કોવિડની વેક્સિન જે છે એ સેન્ટ્રલાઇઝ્ડ લેવલે કેન્દ્રીયકરણથી એટલે કે કેન્દ્રના લેવલથી દિલ્હી જે સરકાર જે છે કેન્દ્ર સરકાર ત્યાંથી આપવામાં આવશે અને ફ્રી વેક્સિન મફતમાં વેક્સિન આપવામાં આવશે। 18 થી 44 વર્ષના જેટલા લોકો જે છે એ બધાને મફતમાં આપવામાં આવશે। એન્ડ 25% ઓફ પ્રોક્યોરમેન્ટ કેપ્ટ ઓપન ફોર પ્રાઇવેટ સેક્ટર, અને 25%નો જે સ્કોપ જે છે એમાં પ્રાઇવેટ સેક્ટર જે છે એ પણ જમ્પ લાવી શકશે અને 25% વેક્સિન એ પણ લાવી શકશે। આ આખું ઓપરેશનલાઇઝ જે છે એ 21 જૂનના દિવસથી શરૂ થશે। 21 જૂનનો દિવસ એક સ્પેશિયલ દિવસ છે, જીઓગ્રાફીના દ્રષ્ટિએ જોઈએ તો મહત્વનો દિવસ છે। એ શું મહત્વ છે એ તમારે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનું છે। બીજી વાત કરીએ તો આપણી માટે મહત્વનું થઈ જાય છે ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ ઇન ઇન્ડિયા। ભારતની અંદર આજે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે અથવા ઇમ્યુનાઇઝેશન રસીકરણની અથવા રોગ પ્રતિકારક શક્તિની એ બધાની વાત કરીએ તો એનો પ્રોગ્રામ શું છે, એ પ્રોગ્રામ આપણે ઓલરેડી શરૂ કરેલો હતો। તો મેન્સની અંદર તમે ગમે ત્યાં આ લખી શકો છો। 1978ના સમયગાળાની અંદર ભારતે આ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ શરૂ કરેલો હતો, જેને આપણે ઈપીઆઈ નામ આપેલું હતું। ભારત સરકારની અંદર ખાસ કરીને સ્વાસ્થ્ય મંત્રાલયે આ પ્રોગ્રામ શરૂ કરેલો। ઈપીઆઈનો મતલબ શું? એનો મતલબ થાય એક્સપાન્ડેડ પ્રોગ્રામ ઓફ ઇમ્યુનાઇઝેશન, એટલે કે ઇમ્યુનાઇઝેશનનો પ્રોગ્રામ હતો એને એક્સપાન્ડ કરેલો હતો, એમાં થોડો વધારો કરેલો હતો। 1975ના સમયગાળા અંતર્ગત એનો આજે ઈપીઆઈ હતો સૌથી પહેલાં શું હતું તો કે ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ ઓફ ઇન્ડિયા 1978માં, પછી એને વધારી શું કરી નાખ્યું ઈપીઆઈ એટલે કે એક્સપાન્ડેડ પ્રોગ્રામ ઓફ ઇમ્યુનાઇઝેશન, એને વધારીને 1985ની અંદર યુઆઈપી કરી નાખ્યું એટલે કે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ। યુનિવર્સલનો મતલબ શું? સાર્વત્રિક રીતે બધા લોકોને, બધા જ લોકો, ભારતના બધા જ નાગરિકો જે છે એ ઇમ્યુનાઇઝેશન એટલે કે રસીકરણ અથવા તો જે રોગ પ્રતિકારક શક્તિ જે છે એ ધરાવતા હોવા જોઈએ। યુઆઈપી જે છે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ, એની અંદર શું સમાવેશ થાય તો કે રેપિડલી ઇન્ક્રીઝિંગ ઇમ્યુનાઇઝેશન કવરેજ, દરેક લોકોની અંદર ઇમ્યુનાઇઝેશન કવરેજ જે છે એમાં વધારો કરવાનો છે। ઇમ્પ્રુવિંગ ધ ક્વોલિટી ઓફ સર્વિસ, હેલ્થ સર્વિસીસ, સ્વાસ્થ્યની સુવિધાઓ જે છે એની સુવિધામાં સુધારો કરવાનો છે। એસ્ટાબ્લિશિંગ અ રિલાયેબલ કોલ્ડ ચેઇન સિસ્ટમ ટુ ધ હેલ્થ ફેસિલિટી લેવલ, હેલ્થ સ્વાસ્થ્યની જે સુવિધાઓ હશે એટલે કે દવાખાનું ને નાના દવાખાના, મોટા દવાખાના, હોસ્પિટલ ને સરકારી દવાખાનું, આરોગ્ય કેન્દ્ર, આ બધી જગ્યાએ જે છે એક કોલ્ડ ચેઇન સિસ્ટમનું આયોજન કરવામાં આવશે, જેના અંતર્ગત શું થશે અહીંયા ફ્રીજની અથવા તો સ્ટોરેજની, કોલ્ડ સ્ટોરેજની એ બધું વ્યવસ્થા હશે। એના કારણે શું અમુક પ્રકારની દવા એવી હોય, અમુક પ્રકારની રસી એવી હોય કે જેને ફ્રીજમાં રાખવી પડતી હોય, તો હવે આ કોલ્ડ સ્ટોરેજ જ નહીં હોય તો પછી એ બગડી જશે, એટલે એની પણ સ્થાપના કરવામાં આવશે। પછી જિલ્લા લેવલે, દરેક જિલ્લા લેવલે જે છે એક મોનિટરિંગ પરફોર્મન્સ યુનિટની રચના કરવામાં આવશે, કે જિલ્લા લેવલે એક વસ્તુનું આયોજન કરવામાં આવશે જે એની જિલ્લાની નીચે જેટલા પણ કાર્ય થતા હશે, જિલ્લાની અંતર્ગત જેટલા પણ દવાખાના, આરોગ્ય કેન્દ્ર ને બધું આવતું હશે, એ બધાના પરફોર્મન્સ, એ બધાનું જે કામગીરી જે છે એની ઉપર દેખરેખ રાખશે। પછી અચીવિંગ સેલ્ફ સફિશિયન્સી ઇન ધ વેક્સિન પ્રોડક્શન, આ જે રસીકરણની અંદર વેક્સિનના પ્રોડક્શનની અંતર્ગત આપણે આત્મનિર્ભર બની જવા જોઈએ। ભારતની અંદરની જેટલી વેક્સિન જે છે એ બધી ભારતની અંદર તે બનતી હોવી જોઈએ, બરાબર। તો આ પોઈન્ટ જે છે યુઆઈપી એ બધાના તમને ખબર હોવી જોઈએ। જો મેન્સની અંદર હેલ્થ રિલેટેડ કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમે આ મુદ્દો ટાંકી શકો છો, અને યુઆઈપી આની અંદર તમે પ્રેઝન્ટેશન એક ડાયલોગ બનાવી શકો છો, આની અંદર યુઆઈપી લખી નાખો અને આ બાજુ 4 તીર મારી દો અને 4 ની અંદર જે છે અલગ અલગ લખી નાખો કે રેપિડિંગ ઇન્ક્રીઝિંગ ઇમ્યુનાઇઝેશન કવરેજ પહેલું આપણું એ ઉદ્દેશ્ય હતું। પછી ઇમ્પ્રુવિંગ ધ ક્વોલિટી ઓફ સર્વિસ, ત્રીજા નંબરનું હતું કે એસ્ટાબ્લિશિંગ રિલાયેબલ કોલ્ડ ચેઇન સિસ્ટમ, અને ચોથા નંબરનું ડિસ્ટ્રિક્ટ વાઇઝ મોનિટરિંગ સિસ્ટમ, બરાબર। તો આવી રીતે, અને પાંચમા નંબરનું આ પણ હતું કે અચીવિંગ સેલ્ફ સફિશિયન્સી ઇન વેક્સિન પ્રોડક્શન। તો આ બધી વસ્તુ તમે લખી શકો છો। યુએપી યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ હતો, એનો બીજો ઉદ્દેશ્ય એ પણ હતો કે પ્રિવેન્ટ કરશે એટલે કે અટકાવશે મોર્ટાલિટી એન્ડ મોર્બિડિટી ઇન ધ ચિલ્ડ્રન એન્ડ પ્રેગ્નન્ટ વિમન, એટલે કે મોર્ટાલિટીનો મતલબ શું થાય? મોર્ટાલિટીનો મતલબ જે માતા જે છે, માતા એટલે કે જ્યારે એ બાળકને જન્મ આપવાની હોય એ સમય દરમિયાન જો એનું મૃત્યુ થઈ જાય તો એને કહેવાય મોર્ટાલિટી। અને હવે કોઈ મોર્બિડિટીનો મતલબ શું થાય? મોર્બિડિટીનો મતલબ થાય માંદગી, ઘણા બધા બાળકો જે છે માંદા હોય છે તો એને મોર્બિડિટી કહેવામાં આવતો હોય। તો મહિલાઓને અને બાળકોને જે છે 12 જેટલી વેક્સિન જે છે આપવામાં આવશે, 12 જેટલા રોગો માટે વેક્સિન આપવામાં આવશે। બટ ઇન ધ પાસ્ટ, ભૂતકાળની અંદર આપણે જોયેલું છે કે ઇન્ક્રીઝ ઇન ઇમ્યુનાઇઝેશન કવરેજ હેડ સ્લો ડાઉન, ભૂતકાળની અંદર આપણે એ જોયેલું છે કે ઇમ્યુનાઇઝેશન કવરેજ જે છે એની અંતર્ગત ઘણો ઘટાડો જોવા મળેલો છે। તમે એક વસ્તુ નોટ કરેલી છે કે બાળકનો જેવો જન્મ થાય તો એ સમયગાળા દરમિયાન માતાએ અને
બાળકે એના માતાનું અને બાળકનું જે છે એ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું હોય છે. બાળકને શરૂઆતની અંદર ઘણી બધી રસીને એ બધું આપવાનું હોય છે, જેમ કે તમે સાંભળેલું હશે પોલિયોની રસી, આવી બીજી અમુક રસી જે છે દર મહિને એમને રસીકરણ માટે લઈ જવાના હોય. કોને? તો કે બાળકને નહીં, અને માતાને પણ એમના હેલ્થનું ધ્યાન રાખવાનું હોય. પરંતુ છેલ્લા થોડા સમયથી જોઈએ તો આપણને ખબર પડે છે કે ભારતની અંદર આ ઇમ્યુનાઇઝેશનની સિસ્ટમ એમાં ઘટાડો થયેલો છે. કેમ ખબર પડે છે? એ આપણને એવી ખબર પડે છે કે 2009થી 2013ના સમયગાળા દરમિયાન 1% ઘટાડો થયેલો છે, 1%. તો આ બધી વસ્તુને આપણે એક્સેલરેટ કરવી પડશે, એટલે કે આને વેગ આપવો પડશે. આ બધી વસ્તુ ઝડપી બનાવવી પડશે. આ જે આમાં ઘટાડો થાય છે એ ઘટાડાને દૂર કરી અને વધારો કરવો પડશે. કોની અંદર? ઇમ્યુનાઇઝેશનની અંદર, રસીકરણના એ બધા પ્રોગ્રામની અંદર. તો એના અંતર્ગત તે 2015ની અંદર સરકારે એક પ્લાન લોન્ચ કરેલો હતો, મિશન ઇન્દ્રધનુષ. મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત શું નક્કી કર્યું? એના અંતર્ગત એ નક્કી કર્યું કે 7 કરતાં વધારે રોગ જે છે, 7 કરતાં વધારે રોગ, એના અંતર્ગત એ બધાને જે છે એ બધા એવા રોગ છે કે જેને વેક્સિનથી અટકાવી શકાય, એટલે કે રસીકરણથી અટકાવી શકાય. તો એ બધા રોગ માટે જે છે વેક્સિન રસી આપવામાં આવશે. શરૂઆતમાં એ જે વેક્સિન હતી એ 7 રોગ માટે આપવામાં આવતી હતી. ઇન્દ્રધનુષ એટલે કે રેઇનબો, એમાં 7 કલર હોય એટલે જે છે એ 7 રોગ પ્રમાણે આપવામાં આવ્યું હતું. પરંતુ પછી તો આગળ જતાં એ 7 રોગ કરતાં પણ વધારે રોગને એની અંદર આવરી લેવામાં આવેલા હતા. અને એવું નક્કી કરેલું હતું કે મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત આપણે 90% લોકોને જે છે એ રસીકરણ કરી દઈશું, રસીકરણ આપી દઈશું. મિશન ઇન્દ્રધનુષની બીજી વાત કરીએ તો એનો એમ ઉદ્દેશ્ય શું હતું? તો કે ફુલ્લી ઇમ્યુનાઇઝ, એટલે કે 100% બધા ભારતના જે 89 લાખ ચિલ્ડ્રન, 90 લાખ જેટલા બાળકો જે છે, 90 લાખ જેટલા બાળકો, એ બધાને વેક્સિનેટેડ કરી દેવાના, બધાને જે છે રસીકરણ મળી જવી જોઈએ. કોના અંતર્ગત? તો કે યુઆઈપી અંતર્ગત, યુનિવર્સલ ઇમ્યુનિટી પ્રોગ્રામ હતો એના અંતર્ગત. અને બીજું અહીંયા એ પણ ટાર્ગેટ રાખેલો હતો આમાં બધા જ બાળકો, પરંતુ બાળક કોને ગણવાના? તો બાળકની અંતર્ગત એમને એવું નક્કી કરેલું હતું 2 વર્ષ કરતાં નાની ઉંમરના જે બાળકો હશે એ, અને પ્રેગ્નન્ટ માતાઓ હશે એ બધાને પણ ઇમ્યુનાઇઝેશન, રસીકરણ એ બધું આપવામાં આવશે મિશન ઇન્દ્રધનુષ માટે. આ બધું ડિટેલમાં સમજવું જરૂરી છે. કેમ? મેન્સની અંદર પૂછાશે તો આ બધું લખવું જ પડશે, પરંતુ પ્રિલિમ્સમાં પણ પ્રશ્ન પૂછાઈ જશે કે મિશન ઇન્દ્રધનુષ બાબતે નીચેના વિધાનો તપાસ કરો. પ્રશ્ન પૂછાઈ જશે કે મિશન ઇન્દ્રધનુષનો ટાર્ગેટ 5 વર્ષ કરતાં નીચેના બાળકોને ઇમ્યુનાઇઝેશન આપવાનો છે, રસીકરણ આપવાનો છે. વિધાન ખોટું પડી જશે, કારણ કે 5 વર્ષ નથી, 2 વર્ષ છે, બરાબર? તો આવી રીતે તમે યાદ રાખ્યું. પછી બીજી વાત કરીએ તો વીપીડી પણ લોન્ચ કરવામાં આવેલી હતી. વીપીડી એટલે શું? તો કે વેક્સિન પ્રિવેન્ટેબલ ડિસીઝ. અમુક પ્રકારના એવા રોગ હોય કે જે વેક્સિનથી અટકાવી શકાય. તો એવા 12 જેટલા રોગ છે, 12 જેટલા રોગ. તો આ 12 જેટલા રોગ કે જે વેક્સિનથી અટકાવી શકાય છે, તો એ બધાની રસી આપવાની એવું નક્કી કરેલું હતું મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત. તમને એવું લાગશે કે મેં તો હમણાં એમ કીધું હતું કે 7 રોગને અટકાવી શકાશે, પણ મેં હારે એમ કીધું હતું કે 7 રોગની રસી જે છે શરૂઆતમાં આપવામાં, પછી ધીમે એમાં રોગ વધારી દીધા હતા. તો અત્યારે જે છે એમાં 12 જેટલા રોગ જે છે કે જે વેક્સિનથી અટકાવી શકાય એની રસી આપવામાં છે મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત. કયા રોગ છે એ પણ તમને ખબર હોવી જોઈએ, કારણ કે એ પણ પ્રિલિમ્સમાં પૂછાઈ જાય કે મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત કયા રોગની રસી આપવામાં આવે છે. તો કે ડિપ્થેરિયા, વૂફિંગ, કફ, ટીટાનસ, પોલિયો, ટ્યુબરક્યુલોસિસ જેને ટીબી કહેવાય છે, હિપેટિસ બી જેને કમળા તરીકે ઓળખીએ છીએ, કમળો, બરાબર. પછી આ મિનિંગિટિસ, ન્યુમોનિયા, બરાબર. ઘણા બધા લોકો જે કોરોનામાં માનતા નતા એને એવું કહેવાનું થતું હતું કે કોરોના કંઈ છે ને, એ તો આ ન્યુમોનિયા છે, બરાબર. પરંતુ એ 2 અલગ રોગ છે. કોરોના આની કરતાં ખતરનાક લેવલ છે. પછી હિમોફિલિસ, પછી ઇન્ફ્લુએન્ઝા ટાઈપ બી ઇન્ફેક્શન, જાપાનીઝ ઇન્સેપ્ટિલિસ, રોટાવાયરસ, પછી ન્યુમોનિકલ કોન્જ્યુગેટેડ વેક્સિન અને મિઝલ્સ, રૂબેલા, MR. આ બધી વસ્તુ જે છે એની માટે અલગ વેક્સિન જે છે આપવામાં આવે છે. અહીંયા બીજું એ પણ સમજો કે અમુક રોગ જે છે, જેમ કે જાપાનીઝ ઇન્સેપ્ટલાઇસિસ, તો આ બધા જે છે એ અમુક વિસ્તારમાં જોવા મળે છે. જેમ કે આ જાપાનીઝ ઇન્સેપ્ટાલાઇસિસ નામનો રોગ જે છે એ યુપી અને બિહારની આજુબાજુ જોવા મળે છે, અને એ પણ વર્ષની અમુક ઋતુ દરમિયાન જોવા મળે છે. અને એ જે છે એ સમયે ત્યાંની જે લીચી હોય છે એ લીચી ખાવાના કારણે બાળકોની અંદર એ જોવા મળતું હોય છે, બરાબર. તો એ બધા મતલબ કે અમુક રિજિયન સ્પેસિફિક, અમુક વિસ્તાર પૂરતા પણ હોઈ શકે છે, બરાબર. બીજી વાત કરીએ આ પીસીવી, ન્યુમોનિકલ આ કોન્જ્યુગેટ વેક્સિન જે છે એની ઉપર તો યુપીએસસીમાં પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો હતો. આ જે એક્ઝેક્ટ આની ઉપર ગયા વર્ષે યુપીએસસીમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો. તો એ તમારે જાણવું હોય તો યુપીએસસીના પેપર સોલ્યુશન મૂકેલું છે, એ જોઈ લેજો એટલે ખબર પડી જાય. એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. પરંતુ તેમ છતાં પણ વેક્સિનેશન અગેન્સ્ટ જાપાનીઝ ઇન્સેપ્ટિલાઇસિસ એન્ડ આ હિમોફિલિયા અને ઇન્ફ્લુએન્ઝા ટાઈપ બી એનું જે છે એના અંતર્ગત બીવિંગ પ્રોવાઇડેડ ઇન સિલેક્ટેડ ડિસ્ટ્રિક્ટ ઓફ ધ કન્ટ્રી. જો મેં તમને પહેલાં જ કીધું તો આની જે રસી જે છે એ માત્ર અમુક જિલ્લામાં જ આપવામાં આવે છે. કેમ? કારણ કે આ રોગ એ જિલ્લામાં જોવા મળે છે. મેં તમને કીધું કે જાપાનીઝ ઇન્સેપ્ટિલિસ જે છે એ યુપી બિહારના વિસ્તારમાં જોવા મળે છે. આ હિમોફિલિસ ઇન્ફ્લુએન્ઝા ટાઈપ બી એ પણ અમુક વિસ્તારમાં જોવા મળે છે, એટલે કે એ અમુક જિલ્લામાં જ આપવામાં છે, કંઈ બધે નથી આપવામાં. આખા રાષ્ટ્રની અંદર જોઈએ, આખા દેશની અંદર તો નેશન વાઇડ ઇનિશિયેટિવ વિથ સ્પેશિયલ ફોકસ ઓફ 201 જેટલા હાઈ ફોકસ ડિસ્ટ્રિક્ટ, એટલે કે આ જે મિશન ઇન્દ્રધનુષ એના અંતર્ગત કીધું કે આપણે બધા બાળકોને, માતાઓને, પ્રેગ્નન્ટ મહિલાઓને બધાને રસીને એ બધું આપી દેવું છે, બરાબર. 12 જેટલી રસી આપવાની છે, અલગ આ રોગના એ બધું નામ પણ તમારે લખવું પડે. બીજું એ લખેલું કે અમુક ભારતની અંદર અમુક 50 જિલ્લા છે, એકદમ 50 જિલ્લા કે જ્યાં વેક્સિનેશન, રસીકરણની ખાસ જરૂર છે. એવા કેટલા જિલ્લા છે? 201 હાઈ ફોકસ જિલ્લા. એની ઉપર મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત ખૂબ જ વધારે ફોકસ કરવામાં આવશે. 30 ડિસ્ટ્રિક્ટ, આ જિલ્લાઓ એવા છે કે જ્યાં નિયરલી 50% ઓફ ધ ટોટલ પાર્શિયલી વેક્સિનેટેડ ઓર અનવેક્સિનેટેડ ચિલ્ડ્રન ઇન ધ કન્ટ્રી. આ 201 જિલ્લા એવા છે કે અહીંયાના
ઘણા બધા બાળકો, એના 50% બાળકો એવા છે, 50% બાળકો કે જેને વેક્સિનેશન રસીકરણ જેનું થયેલું નથી, અથવા તો એના 100% બાળકો એવા છે કે જેને હજી રસી મળેલી જ નથી. તો પહેલાં અહીંયા ફોકસ કરવું પડશે, પહેલાં એમને જે છે રસી આપવી પડશે. The rate of increase in full immunization coverage increased to 6.7% year through the first 2 phases of મિશન ઇન્દ્રધનુષ. તો મિશન ઇન્દ્રધનુષ જે છે એણે એક રીતે સારો પ્રતિભાવ આપેલો છે. કેમ સારો પ્રતિભાવ આપેલો છે? ડેટા રેકોર્ડ આંકડા ઉપરથી આપણને ખબર પડે છે કે મિશન ઇન્દ્રધનુષ છે 2015ની આજુબાજુમાં લોન્ચ કરેલું હતું. તો ત્યારથી જોઈએ તો દર વર્ષે જે છે એ 6.7% જેટલો ઇમ્યુનાઇઝેશનની અંદર, વેક્સિનેશનની અંદર, રસીકરણની અંદર વધારો થતો હોય એવું લાગે છે. એની અંદર વધારો થતો હોય એવું લાગે છે. બરાબર. તો એ પ્રશ્ન જો મેન્સની અંદર આ રીતે પણ પ્રશ્ન પૂછાઈ જાય કે મિશન ઇન્દ્રધનુષ છે એ કઈ રીતે સફળ છે, અથવા કે સફળ છે કે અસફળ છે, કઈ રીતે, અથવા એની ચર્ચા કરો. તો આવી રીતે મેન્સમાં પ્રશ્ન પૂછાય તો તમને ખબર હોય છે. બીજો અહીંયા એક મહત્વનો મુદ્દો તમે એ પણ સમજી લો, થોડા શબ્દો તમે સમજી લો. ઇમ્યુનાઇઝેશનનો મતલબ શું થાય? ઇમ્યુનાઇઝેશનનો મતલબ રોગ પ્રતિકારક શક્તિ વધારવી. તો રોગ પ્રતિકારક શક્તિ વધારવી એટલે કે ઇમ્યુનાઇઝેશન. તો ઇમ્યુનાઇઝેશનનો મતલબ જ થાય વેક્સિનેશન. એ બંનેનો મતલબ એક જ થાય, બંનેનો મતલબ એક જ થાય. વેક્સિનેશનનો મતલબ શું થાય? રસીકરણ. રસીકરણ. તમને એવો પ્રશ્ન થશે વેક્સિનેશન, રસીકરણ લેવાથી, રસી લેવાથી ઇમ્યુનાઇઝેશન, રોગ પ્રતિકારક શક્તિ કઈ રીતે વધે? તો એ એવી રીતે વધે કારણ કે જે વેક્સિન હશે, જે રસી હશે, રસી, એ રસીની અંદર જે વાયરસ હશે, જે વાયરસ ખુદ એ વાયરસ જ હશે. બરાબર. ફોર એક્ઝામ્પલ સમજો કે કોવિડની રસી છે, તો કોવિડની રસીની અંદર કોવિડ વાયરસ જ હોય, કોવિડ વાયરસ જે છે એ જ હોય, પરંતુ ખૂબ જ હલકા પ્રમાણની અંદર હોય, ખૂબ હલકા પ્રમાણની અંદર હોય, એકદમ માઇનોર પ્રમાણની અંદર. એટલે એ એકવાર આપણા શરીરની અંદર જતો રહે પછી આપણા શરીરના એન્ટીબોડી એની સામે લડતા શીખી જાય, એની સામે લડતા શીખી જાય એટલે આપણા એન્ટીબોડી જે છે એ કેવા બની જાય? રોગ પ્રતિકારક બની જાય, ઇમ્યુનાઇઝડ થઈ જાય. એટલે બંને શબ્દો એકબીજાની વિપરીતમાં ઉપયોગ કરી શકાય છે. પરંતુ તમે મેન્સમાં લખતા હોય તો તમારે બંને શબ્દો જે છે એનો ઉપયોગ કરવો પડે, જેના કારણે તમારું જે ઇમ્પ્રેશન જે છે સારું પડે. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે કે પ્રોટેક્ટ LGBTQIA+ કમ્યુનિટી. હાઈકોર્ટ દ્વારા અત્યારે એવું કીધેલું છે કે આ LGBTQ કમ્યુનિટી જે છે એને અત્યારે પ્રોટેક્શન, એને ખૂબ જ સંરક્ષણની જરૂર છે. LGBTQ એટલે શું એ તમને ખબર હોવી જોઈએ, જેની અંતર્ગત જે આપણે ટ્રાન્સજેન્ડર ને એ બધા, પરંતુ આ એક ખૂબ મોટી હવે કમ્યુનિટી, ખૂબ મોટો સમૂહ બની ગયો છે. આ એક રીતે અમ્બ્રેલા ટર્મ છે. આની અંદર ઘણી બધી જાતિ જે છે આવી જાય. L એટલે કે લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર, ક્વીર, ઇન્ટરસેક્સ, એક્સેક્સ્યુઅલ, આ બધા લોકો જે છે એની અંતર્ગત આવી છે. એની સિવાયના પણ પ્લસ ઘણા બધા કમ્યુનિટી આવી જાય છે. એટલે આ એક ખૂબ મોટી કમ્યુનિટી છે. યુપીએસસી મેન્સની અંદર પણ આ LGBTQ જે છે એના અધિકારો, એના રાઇટ્સ, એના અધિકારો વિશે પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. પ્રિલિમ્સની અંદર પણ એકવાર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તો આ ટોપિક ખૂબ મહત્વનો બની જાય છે. મદ્રાસ હાઈકોર્ટે જે છે એ કેન્દ્ર સરકારને અને ખાસ કરીને કેન્દ્ર સરકારના જે મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ, સામાજિક ન્યાય અને આ જે સશક્તિકરણનું મંત્રાલય જે છે એને કીધેલું છે કે અમુક NGO એવા છે કે જે આ LGBTQ કમ્યુનિટી જે છે એને કાઉન્સિલ આપી શકે છે, કાઉન્સેલિંગ કરી શકે છે. એટલે કે એની સાથે વાતચીત કરી અને એમની જે મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિ જે છે એને સંભાળી શકે છે. એમને મોનિટરી સપોર્ટ એટલે કે નાણાકીય સપોર્ટ, આર્થિક સહાયતા કરી શકે છે. લીગલ આસિસ્ટન્ટ, કાયદાકીય રીતે કાનૂની સહાય કરી શકે છે. પ્રોટેક્શન, સંરક્ષણ આપી શકે છે કે જ્યાં સુધી હજી કોઈ કાયદો બનતો નથી ત્યાં સુધી એમના સંરક્ષણ માટેનો બીજો કોઈ કાયદો નથી બનતો એવું કીધેલું છે. તો એને થોડું ઘણું જે છે એ ધ્યાન રાખવું જોઈએ. ઘણી બધી વાર પહેલાં એક વસ્તુ સમજો, આ LGBTQ લોકો જે છે એમની ઉપર ઘણા બધા જે છે એ વાયોલન્સ, હિંસક બનાવોને એ બધું પણ થતું હોય છે. એમની ઉપર ઘણા બધા ગુનાને એવું બધું પણ થતું હોય છે. ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈ વ્યક્તિ આપણે સમજીએ કે કોઈ ટ્રાન્સજેન્ડર વ્યક્તિ છે, તો ટ્રાન્સજેન્ડર વ્યક્તિ હોય બરાબર, તો એને સમાજની અંદર રહેવા દેવામાં આવતો નથી. એ જ્યારે અન્ય લોકોની સાથે રહેતો હોય કોઈ સોસાયટીની અંદર, તો સોસાયટીના બીજા લોકો એને મારીને ભગાડી દેતા હોય કે તમે એનો રહે કોણ, તમે માણસ નથી. પરંતુ અહીંયા એ બધું આપણે સમજવાની કોશિશ કરીએ તો એમાં હ્યુમન રાઇટનું હનન થાય છે, માનવ અધિકારોનું એનું હનન થાય છે. એની પાસે પણ આર્ટિકલ 21 અનુચ્છેદ 21 તો છે તે, અને ભારતે પણ ઇન્ટરનેશનલ લેવલે જે હ્યુમન રાઇટના જે કન્વેન્શન જે છે એ બધા સાઇન કરેલા છે. તો સરકારે આ બધાના અધિકારો વિશે પણ સમજવું પડે અને એની માટેનો કાયદો જે છે એ પણ બનાવવો પડશે. તો એક જજમેન્ટ આવેલું હતું, એક જે છે એ ચુકાદો આવેલો હતો. એ જજમેન્ટ શું હતું એ સમજીએ. ધ ઇન્ટરિમ ઓર્ડર વર પાસ્ડ ઓન રીટ પિટિશન. એક રીટ કરવામાં આવેલી હતી 2 યંગ વુમન દ્વારા, 2 યુવાન મહિલાઓ દ્વારા, કે એ જે છે એ મદુરાઈથી ચેન્નઈ ભાગી અને જતી રહી હતી. કેમ? બીકોઝ ધેર પેરેન્ટ્સ વર અપોઝડ ટુ ધેર રિલેશન. 2 મહિલાઓ જે છે એ બંને રિલેશનશિપ સંબંધોની અંદર હતી, એટલે કે લેસ્બિયન અંતર્ગત હતી, પરંતુ એમના માતા પિતા જે છે એ એમના આ સંબંધોનો વિરોધ કરતા હતા. એટલે એ મદુરાઈથી ભાગી અને ચેન્નઈ આવી ગઈ હતી અને એમણે કોર્ટની અંદર અરજી કરેલી હતી, રીટ પિટિશન દાખલ કરેલી હતી. આફ્ટર ડિરેક્ટિંગ ટુ મદુરાઈ પોલીસે જ્યારે આ જોયું તો ખબર પડી કીપ ધેર હેન્ડ્સ ઓફ ધ ઇસ્યુ. અને પોલીસે જે છે એ આની અંદર એટલું બધું ધ્યાન આપ્યું નહીં. એટલે મામલો જે છે હાઈકોર્ટની અંદર પહોંચી ગયો અને હાઈકોર્ટે નક્કી કર્યું, ડિસાઇડેડ ટુ પેન ડાઉન એન્ડ ઇલેબોરેટ જજમેન્ટ. મદ્રાસ હાઈકોર્ટે નક્કી કર્યું કે આ મુદ્દો એકવાર આવેલો છે, પરંતુ ઘણા બધા લોકોની જે છે આ સમસ્યા છે. બીજા બધા જે ટ્રાન્સજેન્ડર લોકો છે અથવા LGBTQ કમ્યુનિટી જે છે એ ખૂબ મોટી અમરેલા ટર્મ છે, તો એમના અધિકારોનું પણ ઉલ્લંઘન થતું હશે. તો આપણે એક એવો ચુકાદો આપી દઈએ કે જેના કારણે બધા લોકોને જે છે ફાયદો થાય એવું મદ્રાસ હાઈકોર્ટે નક્કી કર્યું. અને મદ્રાસ હાઈકોર્ટે ઓર્ડર આપ્યો કે ધ મિનિસ્ટર અપલોડ ધ ડિટેલ્સ ઓફ ધ NGO. એટલે કે
હાઈકોર્ટે શું કીધું? મદ્રાસ હાઈકોર્ટે એવું કીધું કે જે આ સોશિયલ જસ્ટિસ મિનિસ્ટ્રી જે છે એને અપલોડ કરવું પડશે, પોતાની વેબસાઇટ ઉપર અપલોડ કરવી પડશે. શું અપલોડ કરવું પડશે? જેટલા પણ એનજીઓ છે કે જે આ એલજીબીટીક્યુ કમ્યુનિટીના રાઇટ્સ, એમના અધિકારો વિશે લડે છે, એમને મોનેટરી સપોર્ટ, નાણાકીય સહાયતા આપે છે, અથવા તો જેટલા પણ એનજીઓ આમના એલજીબીટીક્યુ કમ્યુનિટી સાથે વર્ક કરે છે, એમના અધિકારોનું સંરક્ષણ કરે છે, એ બધાની ડિટેલ અપલોડ કરવી પડશે પોતાની વેબસાઇટ ઉપર, મિનિસ્ટ્રીની વેબસાઇટ ઉપર. એનું એડ્રેસ આપવું પડશે, એની કોન્ટેક્ટ ડિટેલ આપવી પડશે, અને એમને કઈ સર્વિસ, કઈ સુવિધા પૂરી પાડે છે. એટલે કે ફોર એક્ઝામ્પલ આપણે હમણાં જોયું કે ટ્રાન્સજેન્ડર વ્યક્તિ છે, એને મારી અને ભગાડી દેવામાં આવે છે કોઈ સોસાયટીમાંથી, તો પછી શું કરવું પડશે? આનું રિહેબિલિટેશન કરવું પડશે. તો અમુક એવા એનજીઓ હોય કે જે આવા લોકોને ઘર પૂરું પાડતા હોય, રહેવાની જગ્યા પૂરી પાડતા હોય, તો એ બધી સર્વિસને એ બધું આપવું પડશે પોતાની વેબસાઇટ ઉપર. ક્યારથી? તો કે 8 અઠવાડિયાની અંદર, જ્યારથી ચુકાદો આપ્યો ત્યારથી 8 અઠવાડિયાની અંદર આપવું પડતું હશે. એની પર્સન હુ ફેસ્ડ એન ઇસ્યુ બીકોઝ હી ઓર સી બિલોંગ ટુ ધ એલજીબીટીક્યુ. કોઈ પણ વ્યક્તિ જે છે એને માની લો કે એલજીબીટીક્યુ કમ્યુનિટી હોવાના કારણે એની ઉપર ક્રાઇમ થયો છે, એની ઉપર ગુનો થયેલો છે, તો કુડ અપ્રોચ એની ઓફ ધ એનલિસ્ટેડ એનજીઓ. એ કોઈ પણ એનજીઓ પાસે જઈ શકે છે અને પોતાના અધિકારોના સંરક્ષણ માટેની માંગણી જે છે કરી શકે છે. એનજીઓ ઇન કન્સલ્ટેશન વિથ ધ મિનિસ્ટ્રી. એનજીઓ લોકો જે છે એ આ મિનિસ્ટ્રી સાથે કન્સલ્ટેશન કરશે. કઈ મિનિસ્ટ્રી? તો કે મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ. એની સાથે કન્સલ્ટેશન વાટાઘાટો કરશે અને શુડ મેન્ટેન, એ મેન્ટેન પણ કરી શકે છે કોન્ફિડેન્શિયલ રેકોર્ડ ઓફ સચ પર્સન હુ એપ્રોચ ટુ ધેમ. એટલે કે આ મિનિસ્ટ્રી જે છે એ બને જે છે એક પ્રકારની ડેટા, એક પ્રકારનું રજિસ્ટર પણ એની પણ જાળવણી કરે છે, કરી શકે છે કે આટલા લોકો જે છે એમની પાસે મદદ માટે આવેલા છે અને આ લોકોને મદદની બધી જરૂર છે. પરંતુ આ બધી માહિતી જે છે કોન્ફિડેન્શિયલ રહેવી જોઈએ, સિક્રેટ રહેવી જોઈએ, બહાર આવી જાય એવું ચાલે નહીં, કારણ કે બીજા બધા લોકો આનો દુરુપયોગ પણ કરી શકે છે. તો આવી રીતે પણ કરી શકાય છે. અને બીજું એવું પણ કરી શકે છે કે આ બધા એનજીઓ જે છે એ આ બધો રિપોર્ટ જે છે એ દર 2 મહિને જે છે, દર 2 મહિને એ મિનિસ્ટ્રીને મોકલવાનું રહેશે. એવો પણ આ ઓર્ડરની અંદર આપેલું છે. મદ્રાસ હાઈકોર્ટે આ બધું ઓર્ડરમાં કીધેલું છે, બરાબર. તમને એવું લાગશે આ બધું હું તમને શું લેવા કહું છું, આ બધું જ્ઞાન હું તમને શું લેવા આપું છું? આ બધું એટલા માટે કારણ કે મેં તમને કીધું મેન્સની અંદર ઓલરેડી આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે યુપીએસસીની અંદર, તો જીપીએસસીમાં પણ પૂછાઈ શકે છે. તો એમાં તમારે આ બધા જે ચુકાદાને એ બધું આવે એ બધું તમારે લખવું પડે, આ શું કીધેલું છે. અને અહીંયા હાઈકોર્ટે એ પણ ક્લિયર કરી દીધું છે કે વિક્ટિમ શુડ બી પ્રોવાઇડેડ નીડ બેઝડ રિલીફ, બરાબર. એટલે કે વિક્ટિમ એટલે કે જેની ઉપર ગુનો થયેલો છે, બરાબર, એટલે કે જેની ઉપર ગુનો થયેલો છે, જેની ઉપર વીતેલું છે, જેની ઉપર વીતેલું હોય એને શું કરવું પડશે? એને જે પ્રકારની જરૂરત હશે, જે પ્રકારની નીડ જરૂર હશે, એ પ્રકારનું રિલીફ, એ પ્રકારની રાહત આપવામાં આવશે. એનજીઓ એને એ પ્રકારની રાહત આપશે. એનજીઓ એની માટે કોઓર્ડિનેટ સંકલન કરશે, પોલીસની પણ મદદ લઈ શકશે. અને ઓફેન્સીસ કમિટેડ અગેન્સ્ટ હિમ, એ વ્યક્તિ જે વ્યક્તિએ એની ઉપર ગુનો કરેલો છે, એટલે કે જે વ્યક્તિ આરોપી છે અથવા જે વ્યક્તિ અપરાધી જે છે એની પોલીસની અંદર ધરપકડને એવું બધું પણ કરી શકે છે. એપ્રોપ્રિએટ ચેન્જ બી મેડ ટુ એક્ઝિસ્ટિંગ ગવર્મેન્ટ સિસ્ટમ. ગવર્મેન્ટની અંદર અમુક પ્રકારની જે સુવિધાઓ જે છે એની અંદર પણ જે છે એ સુધારા વધારા કરી શકે છે. સરકાર દ્વારા અમુક પ્રકારના સ્ટે હોમ ચલાવવામાં આવે છે, સ્ટે હોમ. તો એની અંદર સુધારા કરીને એવું કરી શકાય કે એલજીબીટીક્યુનો વ્યક્તિ જે છે એ પણ અહીંયા રહી શકે છે. આંગણવાડીના શેલ્ટર ચલાવવામાં આવતા. આંગણવાડી શેલ્ટર અંતર્ગત કેવું હોય કે અહીંયા અમુક જે ડોમેસ્ટિક વાયોલન્સનો શિકાર બનેલી મહિલા જે છે એ અહીંયા જઈ અને રહી શકતી હોય અને પોતાના અધિકારોનું એનું રિહેબિલિટેશન ત્યાં કરવામાં. તો એની અંદર થોડો સુધારો કરીને એવું કહી શકે કે એલજીબીટીક્યુ કમ્યુનિટીના લોકો જે છે એ પણ અહીંયા રહી શકશે. પછી ગરિમા ગૃહ ચલાવવામાં આવતું હોય છે, શેલ્ટર હોમ ફોર ટ્રાન્સજેન્ડર પર્સન. આ ઓલરેડી ચલાવતું હોય છે કે ટ્રાન્સજેન્ડર લોકો જે છે એમાં એને આ ગરિમા ગૃહ અંતર્ગત એમને રિહેબિલિટેશન કરવાનું. પરંતુ એ ટ્રાન્સજેન્ડર માટે છે. પરંતુ માની લો કે એલ લોકો છે અથવા જી લોકો છે, લેસ્બિયન અથવા ગે લોકો છે, તો એમને અહીંયા પ્રવેશ ન મળતો હોય, તો આની અંદર થોડો સુધારો કરી નાખે તો એમને પણ અહીંયા પ્રવેશ મળી શકે કે જેના કારણે એમને એકોમોડેશન એટલે કે રહેવાની જગ્યા, ફૂડ, મેડિકલ કેર, મેડિકલની સુવિધા, રિક્રિએશનલ ફેસિલિટી, આ બધી વસ્તુ જે છે એ એમને મળી શકે, સહાયતા મળી શકે એની માટે. મિનિસ્ટ્રી વોઝ ડિરેક્ટેડ, મિનિસ્ટ્રીને હાઈકોર્ટ દ્વારા એવી પણ સલાહ આપી કે 12 અઠવાડિયાની અંદર તમારે આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ તૈયાર કરી નાખવાનું છે, જેના કારણે આ એલજીબીટીક્યુ લોકોને રાઇટ્સ, એમના અધિકારો જે છે મળી જાય. પછી સેન્સિટાઇઝેશન પ્રોગ્રામ, અમુક પ્રકારના પ્રોગ્રામ શરૂ કરવા જોઈએ કે જેના કારણે આ બધા લોકોને ખબર પડે. પોલીસને અને જેલની ઓથોરિટીને, જજને, ફિઝિકલ મેન, આ બધા લોકો જે છે એની અંદર પણ આ અવેરનેસ, જાગૃતિને એ બધું ફેલાવવાનું છે. અને આ બધા લોકોએ જે છે એ એમને પણ બીજા લોકોને જાગૃત કરવાના છે. બીજી વાત કરીએ એલજીબીટીક્યુ કમ્યુનિટી જે છે એની થોડી વાત કરીએ તો આ લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર રાઇટ્સ ઇન ઇન્ડિયા હેવ ઇવોલ્વડ છે. આ જે છે એ છેલ્લા થોડા સમયથી ભારતની અંદર એનો ઉદ્ભવ થયેલો છે. આની પાછળનું કારણ એ છે કે યુરોપિયન કન્ટ્રી જે છે એની અંદર સૌ પ્રથમવાર એલજીબીટી લોકો જે છે એમને અધિકારો આપવામાં આવેલા. ત્યાં આપેલા હતા તો ભારત પણ લોકશાહી દેશ છે તો અહીંયા પણ આપવા જોઈએ. અને ભારતનું ન્યાયતંત્ર જે છે એ પણ ઉદાર છે. અને હકીકતમાં તો આ બધી વસ્તુ હ્યુમન રાઇટ, માનવ અધિકારો સાથે જોડાયેલી છે. તો ભારતે પણ થોડું ઘણું એ રીતે જે છે એ આ બધાને રાઇટ્સ આપવાની કોશિશ કરેલી છે. આની પહેલાં પણ સુપ્રીમ કોર્ટના અલગ જજમેન્ટ દ્વારા રાઇટ આપેલા હતા. અત્યારે પણ મેં તમને કીધું મદ્રાસ હાઈકોર્ટના જજમેન્ટ દ્વારા અમને અમુક પ્રકારના અધિકારો મળે છે. અત્યારે જે મદ્રાસ હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો એમાં અતિ મહત્વનો ચુકાદો કયો છે એ તો એ છે, એ તમે ગમે આ મેન્સની અંદર ટાંકી શકો છો કે એવો ચુકાદો આપ્યો કે હવે કેન્દ્ર સરકારની જે આ યુનિયન મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ મંત્રાલય જે છે, સોશિયલ જસ્ટિસ મંત્રાલય, એમણે બધા એનજીઓના નામ જે છે એ પોતાના વેબસાઇટની અંદર મૂકવા પડશે, એમનો એડ્રેસને બધું મૂકવું પડશે કે જે આ એલજીબીટીક્યુ કમ્યુનિટી જે છે એના રાઇટ્સ વિશે લડતા હોય એની માટે, બરાબર.
બીજું, ભારતે આ એલજીબીટીક્યુ માટે શું કરેલું છે, એમના અધિકારો માટે શું કરેલું છે. તો આપણે જૂના નિયમો જોઈએ, જૂના બધા કાયદા જોઈએ કે જે અંગ્રેજો દ્વારા, બ્રિટિશરો દ્વારા બનાવવામાં આવેલા કોલોનિયલ ઇરાના રૂલ જોઈએ. તો એની અંતર્ગત જે છે એ ઘણો બધો ડિસ્ક્રિમિનેશન, ભેદભાવ જોવા મળતો હતો. હોમોસેક્સ્યુઅલ લોકો સાથે અને ટ્રાન્સજેન્ડર લોકો સાથે એમની સાથે ઘણો બધો ભેદભાવ જોવા મળતો હતો. પરંતુ ભારતના બંધારણનું આર્ટિકલ 15 અનુચ્છેદ 15 જોઈએ તો એ તો બધા વ્યક્તિઓ સાથે એક સમાનતાની વાત કરે છે. આર્ટિકલ 15 વિશે એક અલગ વિડીયો છે. આર્ટિકલ 15 તો મહત્વનું છે, એની ઉપર તો મૂવી પણ બની ગયેલું છે. આર્ટિકલ 15 અનુચ્છેદ 15 ની અંદર શું કીધું છે બંધારણની અંદર કે પ્રોહિબિશન એટલે કે પ્રતિષેધ, નિષેધ રદ કરવામાં આવશે. શું રદ કરવામાં આવશે? ડિસ્ક્રિમિનેશન, દરેક પ્રકારના ભેદભાવ જે છે એ રદ કરવામાં આવશે. કઈ વસ્તુના આધારે? તો કે જાતિ, જ્ઞાતિ, ધર્મ, જન્મસ્થળ, ભાષા, આ બધાના આધારે જે છે એ રદ કરવામાં આવશે. કયા? તો કે ભેદભાવ. કોઈ પણ વ્યક્તિ એક નાગરિક બીજા નાગરિક સાથે આ બધી વસ્તુના આધારે ભેદભાવ કરી શકશે નહીં. સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન એટલે કે શારીરિક ઈચ્છાઓના આધારે અને જેન્ડર આઇડેન્ટિટી, લિંગ, જાતિ, ધર્મના આધારે પણ ભેદભાવ કરી શકાશે નહીં, એવું આર્ટિકલ 15 માં કીધું છે. બાકી ડિટેલમાં જાણવું હોય તો આર્ટિકલ 15 નો વિડીયો છે એ જોઈ લેજો. બટ મેની લીગલ પ્રોટેક્શન હેવ નોટ બીન પ્રોવાઇડેડ. પરંતુ આર્ટિકલ 15 અનુચ્છેદ 15 માં તો કહી દીધેલું છે આ બધી વસ્તુ, પરંતુ અમુક પ્રકારના કાયદાકીય ધારાધોરણો અથવા કાયદાકીય અધિકારો, કાયદાકીય સંરક્ષણ આ લોકોને મળેલું નથી, એલજીબીટીક્યુ લોકોને મળેલું નથી. બરાબર? જો પહેલાં તો સમજો, બંધારણમાં હોવું એ અલગ વસ્તુ છે અને સરકાર પછી એના સંરક્ષણ માટે બીજો અલગથી કાયદો બનાવે એ અલગ વસ્તુ છે. ફોર એક્ઝામ્પલ તમે સમજો કે 21A આર્ટિકલ 21A ની અંદર શું કીધેલું છે? રાઇટ ટુ ફ્રી એજ્યુકેશન, એટલે કે 6 થી 14 વર્ષના બાળકોને મફત શિક્ષણ આપવામાં આવશે. બંધારણે તો આ કહી દીધું કે બધાને મફત મળશે, પરંતુ સરકારે એના અમલ કરવા માટે શું કર્યું? રાઇટ ટુ એજ્યુકેશન કાયદો બનાવ્યો. તો બરાબર, સરકારે જે શું કરવું પડે? સરકારે બંધારણમાં જે વસ્તુ લખેલી છે એના અમલીકરણ માટે બીજો કોઈ કાયદો બનાવવો પડે. તો આર્ટિકલ 15 અંતર્ગત એલજીબીટીક્યુ જે કમ્યુનિટી જે છે એના લોકોને સમાન અધિકાર તો મળે છે, એ લોકો પણ ભારતના બંધારણ સમક્ષ તો સમાન જ છે, પરંતુ સરકારે એમના લીગલ પ્રોટેક્શન માટે કાયદાકીય રીતે એમનું સંરક્ષણ થઈ જાય, કાયદાકીય રીતે એમને રાઇટ્સ અધિકાર મળે એવા કોઈ ઠોસ કાનૂન બનાવેલો નથી. એટલે ઘણી બધી વાર આ લોકો જે છે એ સેમ સેક્સ મેરેજ પણ કરી શકતા નથી. સેમ સેક્સ મેરેજ એટલે કે એક જ જાતિના લોકો જે છે એ લગ્ન કરી શકતા નથી. યુરોપની એ બધાની અંદર આ પ્રકારના અધિકારો જે છે એ એમને મળી ગયેલા છે. એટલે તો ભારતની અંદર જે છે એ આની માંગણી થઈ રહી છે. બીજી વાત કરીએ ટ્રાન્સજેન્ડર પીપલ ઇન ઇન્ડિયા. ભારતની અંદરના ટ્રાન્સજેન્ડર પીપલ જે છે એ અલાઉડ ટુ ચેન્જ ધેર લીગલ જેન્ડર પોસ્ટ સેક્સ રીઅસેસમેન્ટ સર્જરી અંડર ધ લેજિસ્લેશન પાસ્ડ ઇન 2019 ની અંદર ભારતે એક સંસદે એક એવો કાયદો બનાવેલો હતો કે ભારતની અંદર કોઈ પણ વ્યક્તિ જે છે એ પોતાનું જેન્ડર જે છે એ ચેન્જ કરી શકે છે. એટલે કે પુરુષ હોય તો સ્ત્રી બની શકે, સ્ત્રી હોય તો પુરુષ બની શકે, અને લગ્ન કરવા માટે પણ એ જે છે આ પ્રકારનું જે છે એ જેન્ડર એ ચેન્જ કરી શકે છે. એની માટેનો કાયદો 2019 ની અંદર સંસદે પાસ કરેલો હતો, જેના અંતર્ગત આ કોન્સ્ટિટ્યુશનલ રાઇટ, બંધારણીય અધિકારો મળી શકે એવી કોશિશ કરેલી હતી. અને જે થર્ડ જેન્ડર જે છે, ત્રીજી જાતિ જે છે, એને પણ એક રીતે દરજ્જો આપી દીધેલો હતો. એટલે તમે જોયેલો છે કે ઘણી બધી વાર ઓફિશિયલ જેટલી વસ્તુ હશે એમાં મેલ, ફિમેલ અને થર્ડ જેન્ડર તરીકે અધર તરીકેનો ઓપ્શન પણ આપી દીધેલો છે. કારણ કે 2019માં આપણે નહીં પરંતુ સંસદે એ પ્રકારનો કાયદો બનાવેલો છે. એટલે એડિશનલી વધારે ઉપરાંત જોઈએ તો સમ સ્ટેટ્સ પ્રોટેક્ટેડ હિજરા, અમુક રાજ્ય જે છે એને હિજરા કમ્યુનિટી જે છે એને પણ પ્રોટેક્શન, સંરક્ષણ આપેલું છે. હિજરા જે છે એ એક રીતે ટ્રેડિશનલ, પરંપરાગત રીતે થર્ડ જેન્ડર પોપ્યુલેશન છે કે જે સાઉથ એશિયાની અંદર, આખા સાઉથ એશિયાની અંદર જોવા મળે છે. થ્રુ હાઉસિંગ પ્રોગ્રામ્સ એન્ડ ઓફર વેલફેર બેનિફિટ્સ. આ લોકોને પણ વેલફેર, કલ્યાણ માટેના પ્રોગ્રામને એ બધું આપે, એમને પણ પેન્શન સ્કીમ અને ફ્રી ઓપરેશન ને ગવર્મેન્ટ હોસ્પિટલ આ બધાની સહાયતા મળી શકે એની માટે સરકારે અલગ અલગ કાર્ય કરેલું છે. એપ્રોક્સિમેટલી ભારતની અંદર વાત કરીએ તો 4,80,000 જેટલા જે છે એ ટ્રાન્સજેન્ડર લોકો જોવા મળે છે. 2018ની અંદર એક લેન્ડમાર્ક ડિસિઝન લેવામાં આવેલું હતું નવતેજસિંહ જોહરના કેસની અંદર. નવતેજસિંહ જોહરના કેસની અંદર સુપ્રીમ કોર્ટે જે છે એ 377 સેક્શન આઈપીસીનો જે છે એને ડિક્રિમિનલાઇઝ કરેલો હતો. તો 377 આઈપીસીનો સેક્શન કયો છે? હોમોસેક્સ્યુઆલિટી એટલે શું? એટલે કે સમલિંગી, એક જ લિંગનો વ્યક્તિ જે છે એની સાથે શારીરિક સંબંધ બાંધવો. બરાબર? તો એ પહેલા ક્રિમિનલ ઓફેન્સ હતો, એટલે કે ફોજદારી ગુનો હતો. પરંતુ નવતેજસિંહ જોહરના કેસની અંદર સુપ્રીમ કોર્ટે કીધું કે રાઇટ ટુ પ્રાઇવસી એટલે કે નિજતાનો અધિકાર જે છે, નિજતાનો અધિકાર એ તો ફંડામેન્ટલ રાઇટ છે. તો પછી નિજતાનો અધિકાર જે છે એ ફંડામેન્ટલ રાઇટ છે. તો હોમોસેક્સ્યુઆલિટી જે છે એ પણ રદ કરવો જોઈએ. કેમ? કારણ કે હોમોસેક્સ્યુઆલિટી જે છે એ પણ એનો કોઈ વ્યક્તિ એની જે ફરિયાદ કરે છે એનો મતલબ એમ કે એ વ્યક્તિની પ્રાઇવસીનું ઉલ્લંઘન થાય છે. એ વ્યક્તિનું શું પ્રાઇવસીનું ઉલ્લંઘન થાય છે. એટલે 377 જે છે એને પણ રદ કરી નાખ્યું. ઘણી બધી વાર પ્રશ્ન પૂછાઈ ગયો છે નાની પરીક્ષામાં કે હોમોસેક્સ્યુઆલિટી કઈ અંતર્ગત છે? તો આર્ટિકલ આ સેક્શન 377 કોની? તો કે આઈપીસી ઇન્ડિયન પિનલ કોડની. અને કયા કેસની અંદર આ 377 રદ કર્યું? તો કે નવતેજસિંહ જોહરના કેસની અંદર. બાકી નવતેજસિંહ જોહરનો કેસ મેં ડિટેલમાં સમજાવેલો છે. એનું ઇવોલ્યુશન કઈ રીતે થયું? સૌથી પહેલાં દિલ્હી હાઈકોર્ટે શું ચુકાદો આપ્યો? તો સુપ્રીમ કોર્ટે એ ચુકાદો શા માટે રદ કરેલો હતો? પછી કયો કેસ આવ્યો? નવતેજસિંહ જોહર કોણ હતા? કઈ રીતે આ બધું થયું? એ બધા ઉપર અલગ વિડીયો છે, એ તમે જોઈ લેજો. એટલે ખબર પડી જાય કે આ ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીને અથવા તો હોમોસેક્સ્યુઅલ જે 377 જે છે એ કઈ રીતે રદ કર્યું, એ વિડીયો તમે જોઈ લેજો.
બીજી વાત કરીએ તો રિકગ્નાઇઝેશન ઓફ સેમ સેક્સ રિલેશનશિપ, એટલે કે એક જ વ્યક્તિ એક જ લિંગ ધરાવતા વ્યક્તિઓ જે છે, એક જ જાતિ ધરાવતા લોકો, એમની વચ્ચેના સંબંધ હોય તો શું કરવાનું, શું એ લોકો મેરેજ લગ્ન કરી શકે કે નહીં કરી શકે. આના વિશે મેં એક ડિટેલમાં વિડીયો બનાવેલો છે, એ પણ તમે જોઈ લેજો. દિલ્હી હાઈકોર્ટે એવો ચુકાદો આપેલો હતો. દિલ્હી હાઈકોર્ટે શું ચુકાદો આપેલો કે એક જ જાતિના લોકો જે છે એ લગ્ન કરી શકે, એટલે કે મેન પુરુષ જે છે એ પણ લગ્ન કરી શકે અને વિમેન મહિલા જે છે એ પણ લગ્ન કરી શકે. પરંતુ હવે એ લગ્ન તો કરી શકે, દિલ્હી હાઈકોર્ટે તો કહી દીધું. પરંતુ આ લગ્ન કોઈ પણ કરે બરાબર ભારતની અંદર, તો મેરેજ સર્ટિફિકેટ, લગ્નનું જે નોંધણી માટેનું જે સર્ટિફિકેટ છે એ એમને કઈ રીતે મળે? કારણ કે ભારતની અંદર જે કોઈ પણ લગ્ન થતા હોય તો એની માટે લગ્નનું સર્ટિફિકેટ મેળવવું જરૂરી છે, બરાબર. અને લગ્ન આપણે કોઈ પણ ઘરની અંદર થતા હોય અથવા તો કાયદા દ્વારા કરવા હોય તો સ્પેશિયલ મેરેજ એક્ટ દ્વારા થતા હોય, અથવા તો અલગ અલગ જગ્યાએ હિન્દુ ધર્મની અંદર જે છે એ હિન્દુ કોડ અનુસાર થતા હોય, મુસ્લિમની અંદર શરિયત પ્રમાણે થતા હોય. બધાના જે લગ્ન માટેના અલગ અલગ નિયમો છે એ બધાના આધારે જે છે નક્કી થતા હોય છે. બાકી મેં તમને કીધું બધાને જે એક જ રૂપે લાગુ પડે તો એ શું SMA છે, સ્પેશિયલ મેરેજ એક્ટ. તો સ્પેશિયલ મેરેજ એક્ટની અંદર આ પહેલાં તો દિલ્હી હાઈકોર્ટે શું કીધું કે આ જે સેમ સેક્સ રિલેશનશિપ જે છે એને પણ આપણે રિકગ્નાઇઝેશન, એને પણ આપણે માન્યતા આપી દઈએ છીએ. પરંતુ કેન્દ્ર સરકારે આનો વિરોધ કર્યો કે ના આપણે આ સેમ સેક્સ રિલેશનશિપ જે છે એને માન્યતા આપી શકીશું નહીં. કેમ નહીં આપી શકીએ? કારણ કે ભારતની અંદર એવું કીધું છે, ભારતના કાયદાની અંદર આપણે વાત કરીએ SMA સ્પેશિયલ મેરેજ એક્ટ અથવા તો બીજા કોઈ પણ મેરેજ એક્ટ, લગ્નના કાયદા જોઈએ તો એ બધાની અંદર એવું કીધેલું છે કે લગ્ન બે વ્યક્તિ વચ્ચે સંબંધ છે. પરંતુ એ બે વ્યક્તિ કેવા હોવો જોઈએ? તો એક તો બાયોલોજિકલ મેન હોવો જોઈએ અને બાયોલોજિકલ વુમન હોય. એક મેન અને એક વુમન, એટલે કે એક સ્ત્રી અને એક પુરુષ, એ બંનેની વચ્ચે જ લગ્ન થઈ શકે. અને આ સ્ત્રી અને પુરુષ એ પણ બંને એવા હોવા જોઈએ કે જે કેપેબલ, એટલે કે સમર્થ હોઈ શકે. કોની અંદર? પ્રોડ્યુસિંગ અ ચિલ્ડ્રન, એટલે કે એક બાળકને જન્મ આપવા માટે જે કેપેબલ હોય, જે સમર્થ હોય, એ બે લોકોની વચ્ચે જે લગ્ન જે છે એ થઈ શકે છે, એવું કેન્દ્ર સરકારે તર્ક આપેલો હતો, બરાબર. એટલે હજી એમના આજે સેમ સેક્સ રિલેશનશિપ જે છે એને હજી રિકગ્નાઇઝ મળેલી નથી. જોકે દિલ્હી હાઈકોર્ટે તો એવું કહી દીધેલું છે, પરંતુ કેન્દ્ર સરકારે એનો એવી રીતે જે છે એ વિરોધ કરેલો છે. સુપ્રીમ કોર્ટે શું ચુકાદો આપેલો હતો? હવે જો અહીંયા એ સમજો કે સુપ્રીમ કોર્ટે તો આ જે નવતેજસિંહ જોહરના કેસની અંદર કહી દીધું કે IPCની 377 જે છે એને આપણે રદ કરી નાખી છે. 377 શું હતી? એનો મતલબ એમ કે સેમ સેક્સ રિલેશનશિપ જે છે એને મંજૂરી આપી દીધી, અથવા તો એ પહેલાં ગુનો ગણવામાં આવતો હતો. એટલે કે માની લો કે મેલ એટલે કે પુરુષ વચ્ચે કોઈ શારીરિક સંબંધ છે, અથવા વિમેન એ મહિલા વચ્ચે કોઈ શારીરિક સંબંધ છે, તો પહેલાં આ જે છે એ શું ગણવામાં આવતું હતું? 377 અંતર્ગત જે છે આ ગુનો ગણવામાં આવતો હતો, અને એ પણ ક્રિમિનલ ઓફેન્સ, ફોજદારી ગુનો ગણવામાં આવતો હતો. પરંતુ નવતેજસિંહ જોહરમાં કહી દીધું કે આપણે આ 377 જે છે એને જ રદ કરી નાખી છે. એટલે કે હવે આ જે ગુનો પહેલાં જે ગણવામાં આવતો હતો એ હવે ગુનો ગણાશે નહીં, પરંતુ ગુનો નહીં ગણે એવું તો કહી દીધું. પછી આગળ જતાં દિલ્હી હાઈકોર્ટે એવું પણ કીધું કે આ બધા લોકો જે છે એ લગ્ન પણ કરી શકે, પરંતુ એ લગ્ન કરવા માટે નોંધણી કઈ રીતે કરશે? મેરેજ સર્ટિફિકેટ કઈ રીતે આપવું? ભારતની અંદર એવો એક કાયદો છે નહીં. એટલે એ બધો મુદ્દો હતો, બરાબર. તો આ બધા લોકોએ પિટિશન પણ કરેલી હતી કે સ્પેશિયલ મેરેજ એક્ટ જે છે એના અંતર્ગત સુધારો કરી અને એવું પણ કરી નાખો કે આ જે LGBTQ કમ્યુનિટીના લોકો જે છે એ પણ લગ્ન કરી શકે, બરાબર. તો હવે તમને કોઈ સુઝાવ માંગે તો તમે એ સુઝાવ પણ એની અંદર એડ કરી શકો છો કે જો આની માટે એવું કરવું હશે કે જો એમને લગ્ન માટેની માન્યતા આપી હશે તો SMA સ્પેશિયલ મેરેજ એક્ટની અંદર સુધારો કરવો પડશે. એની અંદર જો આ પ્રકારનો ક્વેશ્ચન પૂછે તો તમારે બંને પ્રકારની વસ્તુ લખવી પડે કે શા માટે એ લોકોને આ પ્રકારની પરમિશન જે છે એ આપવી જોઈએ કે સેમ સેક્સ રિલેશનને માન્યતા આપવી જોઈએ, એટલે કે એ લોકો લગ્ન કરી શકે એવી શા માટે હા પાડવી જોઈએ અને શા માટે ના પાડવી જોઈએ એ પણ તમારે લખવું પડે. અને લાસ્ટમાં તમારે એ પણ લખવું પડે કે જો એમને હા પાડવામાં આવશે તો કઈ પ્રકારની સમસ્યા, કયા પ્રકારના ઇસ્યુ જે છે એ ભવિષ્યમાં ઉદ્ભવી શકે છે, એ બધી વસ્તુ જે છે એ એડ કરવી પડે. અત્યારે હવે આપણે એટલું એ બધું જે છે એ હું તમને કહેતો નથી, બરાબર, કે એની અંદર કઈ વસ્તુ લખવાની, એ તમે જાતે વિચારો કે કયા પોઈન્ટ જે છે આવી જાય, બરાબર. આગળ વાત કરીએ સોસાયટી મોરાલિટી, એટલે કે સોસાયટીની અંદર પણ આપણે થોડું ધ્યાન રાખવું પડે. ધેર ઇઝ એક્ઝિસ્ટિંગ લેજિટિમેટ સ્ટેટ ઇન્ટરેસ્ટ ઇન લિમિટિંગ ધ રિકગ્નાઇઝેશન ઓફ ધ મેરેજ ઓફ પર્સન. હવે સોસાયટી જોઈએ તો સોસાયટી જે છે એ પણ સેમ સેક્સ મેરેજ જે છે એને ક્યારેય સ્વીકાર કરતી નથી. પુરુષ વચ્ચેના અથવા સ્ત્રી વચ્ચેના લગ્નને જે છે એ સોસાયટી ક્યારેય માન્યતા આપતી નથી, સમાજ એને ક્યારેય માન્યતા આપતી નથી, બરાબર. તો સોસાયટી મોરાલિટી જે છે એનો મુદ્દો પણ આની અંદર તમે એક લખી શકો છો. બીજી વાત કરીએ કે નોટ ઇન કોન્સોનન્સ વિથ એક્ઝિસ્ટિંગ લો. અત્યારના જે કોઈ પણ કાયદા જે છે, કાયદાની અંદર મેં તમને કીધું કંઈ લખેલું નથી, એક પણ એવો કાયદો નથી કે જ્યાં સેમ સેક્સ મેરેજ જે છે એને માન્યતા આપતો હોય. ફંડામેન્ટલ રાઇટ અનુચ્છેદ 21 એવું કહે છે, અનુચ્છેદ 21 કે ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર, અને 21 નંબરની અંતર્ગત એવું પણ કીધેલું છે. શું એવું કીધેલું છે કે એ દરેક વ્યક્તિ જે છે એ સ્વતંત્ર છે. કોની માટે? પોતાનો જીવન સાથી, લાઈફ પાર્ટનર પસંદ કરવા માટે એ સ્વતંત્ર છે, બરાબર. પરંતુ અહીંયા સબ્જેક્ટ ટુ ધ પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય ધ લો, એની અંદર એ પણ કીધેલું છે કે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા જે છે એના અંતર્ગત તે બધી વસ્તુ જે છે એ કાર્ય કરવાની છે. અને રાઇટ ફોર ધ સેમ સેક્સ મેરેજ ટુ બી રિકગ્નાઇઝડ અંડર ધ લો વિચ ઇન ફેક્ટ મેન્ડેટ ટુ ધ કન્ટ્રી, બરાબર. તો અહીંયા એક સમર્થનમાં એવું કહીએ છીએ કે અનુચ્છેદ 21 ની અંદર આર્ટિકલ 21 માં એવું કીધેલું છે કે રાઇટ ટુ ચૂઝ અ લાઈફ પાર્ટનર, એટલે કે પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર અનુચ્છેદ 21 અંતર્ગત બંધારણે જ આપેલું છે. તો
એ મેલ વ્યક્તિ હોય તો એ મેલને પણ પસંદ કરી શકે છે, વિમેન હોય તો વિમેનને પણ પસંદ કરી શકે છે. તો એની માટે સરકારે એની માટેનો કોઈ સ્પેશિયલ કાયદો જે છે એ બનાવવો જોઈએ. આર્ટિકલ 21 જે છે એ બંધારણનો એ રાઇટ ટુ લાઈફની ગેરંટી આપે છે. ધીસ રાઇટ કેન નોટ બી ટેકન, અને એને તો કોઈ પણ પરિસ્થિતિની અંદર જે છે એ છીનવી શકાતો જ નથી. અનુચ્છેદ 21ને ક્યારેય છીનવી શકાતો નથી. માત્ર કઈ પરિસ્થિતિમાં તો કે સસ્ટેનેબલી, પ્રોસિક્યુરલી ફેર અને જસ્ટ રીઝનેબલ, આ બધી પ્રક્રિયામાં તે એને છીનવી શકાય. આ બધી વસ્તુ જે છે એ કોની વાત કરે છે? આ બધી વસ્તુ જે છે એ પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો અને ડ્યુ પ્રોસેસ ઓફ લો, આ બધાનો મુદ્દો છે, બરાબર, કે ડ્યુ પ્રોસેસ ઓફ લો અને પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો, આ બંનેનો મુદ્દો જે છે, આ બંનેની વચ્ચે વારંવાર વિવાદ જે છે એ ચાલતો હોય છે. બાકી તમે ઘણા બધા જે બંધારણના જે ધુરંધર લોકો હોય એ બધાને પણ આની અંદર ગોથા ખાઈતા હોય છે કે ડ્યુ પ્રોસેસ ઓફ લો એટલે શું અને પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો એટલે શું. એ મેં તમને એકદમ સરળ ભાષાની અંદર સમજાવેલું છે અલગ વિડીયોમાં, એ જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય, તમે ક્યારેય પ્રોબ્લેમ નહીં થાય કે શું છે, બરાબર. ડ્યુ પ્રોસેસ ઓફ લો એ આપણે કયા દેશ પાસેથી લીધેલું છે, પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો એ આપણે કયા દેશ પાસેથી, ભારતના બંધારણની અંદર કઈ વસ્તુ લખેલી છે, કઈ વસ્તુ નથી લખેલી, સુપ્રીમ કોર્ટે કોનો ચુકાદો આપેલો, એ અલગ વિડીયોમાં કીધેલું છે, એ તમે જોઈ લેજો. એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળશે. હવે આપણે બીજો અતિ મહત્વનો વાત કરીએ તો લીગાલિટી ઓફ સેમ સેક્સ મેરેજ ઇન ઇન્ડિયા. શું ભારતની અંદર સેમ સેક્સ મેરેજ જે છે એ શક્ય, એ પોસિબલ છે કે નહીં, એ કાયદાકીય રીતે યોગ્ય છે કે નહીં, એ કાયદાકીય રીતે યોગ્ય છે કે નહીં. તો પહેલાં તો એ સમજો, ભારતની અંદર કોઈ પણ એવો કાયદો છે નહીં, કોઈ પણ એવો કાયદો નથી કે જે કાયદાની અંદર એવું લખેલું હોય કે સેમ સેક્સ મેરેજ જે છે એ વેલિડ છે, એ યોગ્ય છે, એ જે છે એ યોગ્ય છે, બરાબર. એવું ક્યાંય લખેલું નથી. કેમ? કારણ કે ભારતની અંદર વાત કરીએ તો લગ્ન માટે અલગ અલગ કાયદા છે. મેં તમને કીધું કે હિન્દુ માટેના અલગ છે, મુસ્લિમ માટેનો શરિયત લો છે, સ્પેશિયલ મેરેજ એક્ટ છે, બધા અલગ અલગ છે. એ કોઈની અંદર ક્યાંય આવું લખેલું નથી. એટલે કે ટૂંકમાં સેમ સેક્સ મેરેજ, એક જ જાતિના લોકોએ લગ્ન કરવા હોય, એક જ જાતિના સ્ત્રી અથવા પુરુષે લગ્ન કરવા હોય તો એની માટે કોઈ પણ કાયદાકીય જોગવાઈ કરવામાં આવેલી નથી. પરંતુ તેમ છતાં પણ એમને આ અધિકાર મળેલો છે. કઈ રીતે અધિકાર મળેલો છે એ જોઈએ, કારણ કે સુપ્રીમ કોર્ટે ઘણી બધી વાર આ પ્રકારના ચુકાદા આપેલા છે. એટલે સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપેલો છે. શું ચુકાદો આપેલો છે? કે સુપ્રીમ કોર્ટે એવું કીધેલું છે કે દરેક વ્યક્તિનો એ ફંડામેન્ટલ રાઇટ છે, મૂળભૂત અધિકાર છે કે એને કોની સાથે લગ્ન કરવા છે, બરાબર. એટલે એ અધિકાર અંતર્ગત સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપેલો છે. અને આપણા બંધારણની અંદર આર્ટિકલ 141 અનુચ્છેદ 141ની અંદર એવું કીધેલું છે. શું કીધેલું છે? કે જો સુપ્રીમ કોર્ટ કોઈ એવો ચુકાદો આપે છે કે જેનો કાયદો છે જ નહીં, બરાબર, સુપ્રીમ કોર્ટ કોઈ એવો ચુકાદો આપે છે કે જેનો કોઈ કાયદો છે નહીં, તો એ આખા ભારત દેશની અંદર લાગુ પડશે અને એ જે ચુકાદો જે છે એને કાયદાવાળી તે માન્યતા ગણવામાં આવશે, એને કાયદા સ્વરૂપે તે માન્ય ગણવામાં આવશે. એન્ડ બાઇન્ડિંગ ઓન ઓલ ધ કોર્ટ્સ, સુપ્રીમ કોર્ટે આપેલો ચુકાદો એ બધી જ કોર્ટની અંદર બધી જ જગ્યાએ માન્ય ગણવામાં આવશે. એટલે ટૂંકમાં વાત કરીએ તો ભારતની અંદર સેમ સેક્સ મેરેજ માટે કોઈ કાયદો છે નહીં, પરંતુ સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપેલો છે એને આપણે કાયદા સ્વરૂપે અથવા એને બધાની ઉપર બાઇન્ડિંગ બાધ્ય થાય એવી રીતે માની શકાય છે. કેમ? કારણ કે અનુચ્છેદ 141 કીધેલું છે, એમાં કીધેલું છે કે આર્ટિકલ 141 શું છે એ પણ મેં ડિટેલમાં સમજાવેલું છે. એની અંદર કમ્પ્લીટ જસ્ટિસ, સંપૂર્ણ ન્યાયની વ્યાખ્યા આપેલી છે. એ પણ એક અલગ ટોપિક છે. યુપીએસસીની અંદર આ પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે કે આર્ટિકલ 141 જે છે કમ્પ્લીટ જસ્ટિસ, એનું ડેફિનેશન શું છે, કોને કમ્પ્લીટ જસ્ટિસ ગણવાનું, કોને, એ બધું પણ એની અંદર આપેલું છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે કે સુપ્રીમ કોર્ટે અરજ કરેલી છે, એટલે કે વિનંતી કરેલી છે કે સ્ટોપ ઇલીગલ એડોપ્શન. ઘણા બધા લોકો જે છે એ ઇલીગલ ગેરકાયદેસર રીતે એડોપ્શન કરતા હોય છે. એડોપ્શનનો મતલબ શું થાય? દત્તક લેવો. ઘણી બધી વાર બાળકોને જે છે દત્તક લેવામાં આવતા હોય છે, બાળક અથવા બાળકી કોઈ પણ નાના છોકરાઓ એને દત્તક લેતા હોય છે. પરંતુ ઘણા બધા લોકો ગેરકાયદેસર રીતે ઇલીગલ રીતે બાળકોને દત્તક લેતા હોય છે. તો સુપ્રીમ કોર્ટે કીધેલું છે કે આ ઇલીગલ ગેરકાયદેસર રીતે જે દત્તક લેવામાં આવે છે બાળકોને, એને રદ કરવું જોઈએ, એની અંદર ઘટાડો કરવો જોઈએ, એને સ્ટોપ બંધ કરી દેવું જોઈએ સુપ્રીમ કોર્ટે એની માટે. અને આવું કોણે કીધેલું? તો કે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ. આને જે છે એ અરજી કરેલી હતી, પિટિશન કરેલી હતી કે આ પ્રકારનું ઇલીગલ એડોપ્શન જે છે એ રદ કરવું જોઈએ. અને સુપ્રીમ કોર્ટે પણ કીધું છે, એની સાથે એની સાથે સહમત થયેલા છે કે બરાબર સાચી વાત છે. અને કોવિડની મહામારી આવી ગઈ છે એટલા સમય દરમિયાન જાણવા મળેલું છે કે ઘણા બધા બાળકો એવા છે કે જે ઓર્ફન અનાથ થઈ ગયેલા છે. કારણ કે કોવિડના કારણે ઘણા બધા માતા પિતાનું મૃત્યુ થઈ ગયું છે. એના કારણે બાળકો જે છે ઓર્ફન અનાથ થઈ ગયા છે. અને આના કારણે હવે આ ઓર્ફન લોકો જે છે, અનાથ લોકો જે છે, એને અમુક પ્રાઇવેટ ઇન્ડિવિડ્યુઅલના માધ્યમથી અથવા તો ઓર્ગેનાઇઝેશન, અમુક સંગઠનોના માધ્યમથી અમુક લોકો જે છે એ એડોપ્ટ એટલે કે દત્તક લેશે. એના કારણે ઇલીગલ એડોપ્શન, ગેરકાયદેસર રીતે દત્તક લેવાની પ્રક્રિયા જે છે એ વધી જશે. કોના કારણે? તો કે કોવિડના કારણે. તો તમે એક વસ્તુ વિચારી શકો, કોવિડના કારણે કેટલા બધા જે છે સમસ્યા એ ઊભી થઈ રહી છે, બરાબર. તો સુપ્રીમ કોર્ટે આ NCPCR જે છે એની એ વાતને સમર્થન આપેલું છે. NCPCR સુપ્રીમ કોર્ટની આ બેન્ચને જણાવ્યું કે ઇટ હેડ રિસીવ્ડ મેની કમ્પ્લેન્ટ, કે આ NCPCR જે છે એને ઘણી બધી ફરિયાદો મળી છે કે જેની અંતર્ગત એવું કીધું હતું કે પ્રાઇવેટ ઇન્ડિવિડ્યુઅલ એટલે કે પ્રાઇવેટ ખેલાડીઓ જે છે, ખાનગી લોકો એન્ડ ઓર્ગેનાઇઝેશન, અમુક પ્રકારના સંગઠનો કે જે એક્ટિવલી કાર્ય કરી રહ્યા છે, સક્રિય રીતે કાર્ય કરી રહ્યા છે. કોની માટેનું? તો કે એ લોકો તો જે છે આ ડેટા જે છે કલેક્ટ કરી રહ્યા છે, અલગ અલગ માહિતી ભેગી કરી રહ્યા છે એવા બાળકોની કે જેના બાળકોના માતા પિતા જે છે મરી ગયા છે. એટલે કે જે લોકો હવે જેના બાળકો અનાથ થઈ ગયા છે, જેમની ઉપર નીચે આગળ પાછળ કોઈ નથી, એવા લોકોની માહિતી એકઠા કરી રહ્યા છે અને પછી આગળ જતાં એ આ બાળકોને દત્તક આપવા માટેનું કાર્ય કરશે. અને આની માટે જે છે એ પોતાનો મોનિટરી પ્રોફિટ એટલે કે
નાણાકીય રીતે એમને કઈ રીતે ફાયદો થાય એ બધાનું ધ્યાન રાખશે. હવે અહીંયા તમને એ ખબર હોવી જોઈએ કે આ બાળકને દત્તક લેવાના, દત્તક દેવાના, આ બધી વસ્તુ માટે ભારતની અંદર એક કાયદો છે કે નહીં? તો કે હા કાયદો છે. કયો કાયદો? જે એક્ટ. જે એક્ટ એટલે કયો? તો કે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ. જુવેનાઇલ જસ્ટિસ એક્ટ જે છે એની અંદર એડોપ્શનની વાત કરેલી છે. એટલે કે કઈ બાળકને કઈ રીતે દત્તક લઈ શકાય, કઈ બાળકીને દત્તક લઈ શકાય, એની અંદર અમુક નિયમ છે. એકાદ બે નિયમ હું તમને કહી દઉં કે માની લો તો એમાં એક તો એવું કીધેલું છે કે લગ્નના અમુક વર્ષ થઈ જાય પછી તે દત્તક લઈ શકાય, બરાબર. પછી દત્તક લેવાનું હોય તો એની ઉંમરની અંદર અમુક પ્રકારનો ડિફરન્સ હોવો જોઈએ. બીજું કે જો કોઈ કપલ છે, એટલે કે કોઈ હસબન્ડ એન્ડ વાઈફ છે, હસબન્ડ એન્ડ વાઈફ, તો એને માની લો કે ઓલરેડી બોય છે, બોય ચિલ્ડ્રન છે, તો એ જે છે એ ગર્લને જ તે દત્તક લઈ શકશે. અને અથવા તો માની લો કે એને ગર્લ છે તો એ બોયને જ તે દત્તક લઈ શકશે, બરાબર. તો આ બધા જે એક્ટની અંદર, જુવેનાઇલ જસ્ટિસ એક્ટની અંદર આ બધી વસ્તુ આપેલી છે. ટૂંકમાં જે એક્ટ વિશે તમને ખબર હોવી જોઈએ. જે એક્ટ વિશે અલગ વિડીયો છે એ તમે જોઈ લેજો, એટલે તમને ડિટેલમાં ખબર પડી જાય કે આખો મુદ્દો શું છે. બીજી વાત કરીએ તો ઘણી બધી સોશિયલ મીડિયાની પોસ્ટની અંદર પણ એવી પોસ્ટ આવે છે કે અમુક બાળકો જે છે એ દત્તક આપવા માટે છે. એટલે કે એક રીતે એવું સમજો કે બાળકોને વેચવા માટેની કોઈ જાહેરાત કરતી હોય એવી સોશિયલ મીડિયાની અંદર એવી બધી જાહેરાત થતી હોય છે કે આ બાળકને દત્તક આપવાનો છે, આ બાળકને દત્તક આપવાનો છે. પરંતુ વાત કરીએ આ બધી જે જાહેરાતો ફરે છે એ જે એક્ટ, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ જે છે એનું ઉલ્લંઘન છે. એની માટે જે છે આ ઇલીગલ, ગેરકાયદેસર છે. તો સોશિયલ મીડિયાને આ બધી વસ્તુથી અટકાવવી જોઈએ. અને એ બધાને જે છે એ બધા ઉપર જે આ પોસ્ટ કરે છે એ બધાને સજાની એની જોગવાઈ થવી જોઈએ. એડોપ્શન, ઓર્ફન, એબેન્ડન્ડ, સરેન્ડર્ડ ચિલ્ડ્રન. જનરલી જે એડોપ્શન એટલે કે દત્તક કોને લેવામાં આવતું? તો કે ઓર્ફન એટલે કે અનાથ લોકો છે. અબન્ડન્ટ એટલે કે ત્યજી દીધેલા બાળકો છે. ઘણી બધી વાર એવું હોય કે બાળક જે છે એને ત્યજી દીધેલું હોય, સરેન્ડર કરેલું હોય બાળક હોય, તો આવા બધા બાળકો જે છે એને જે છે એ દત્તક લેવામાં આવતા હોય છે. પરંતુ ઇઝ લોફુલ, એ કાયદેસર ક્યારે છે? કોઈ પણ બાળક જે છે એ કાયદેસર દત્તક લીધેલું ક્યારે ગણાય? ઓનલી આફ્ટર ધ એડોપ્શન પ્રોસિજર એઝ ગિવન અંડર ધ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ. 2015ના જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત જો એને દત્તક લીધેલું હોય, એની માટેના કાયદેસરની પ્રક્રિયા કરેલી હોય, ડોક્યુમેન્ટ, દસ્તાવેજને બધું આપેલું હોય, તો જ જે છે એને આ કાયદેસરની વસ્તુ જે છે એ ગણવામાં આવે છે. એની માટેના પ્રક્રિયાને ફોલો કરવું પડે. અને ફાઇનલ એડોપ્શન ઓર્ડર ઇઝ પાસ્ડ બાય ધ પ્રિસ્ક્રાઇબ્ડ ઓથોરિટી. એની જે પ્રિસ્ક્રાઇબ્ડ ઓથોરિટી જે એક્ટની અંદર કીધેલું છે કે જિલ્લાની અંદર, ગામની અંદર, શહેરની અંદર જો કોઈ વ્યક્તિએ દત્તક લેવાનું છે તો એની માટેની અંતિમ મંજૂરી જે છે એ અંતિમ એડોપ્શન ઓર્ડર જે છે એ પણ પાસ કરવો જોઈએ. એ પાસ કરવાવાળી અલગ અલગ ઓથોરિટી અલગ અલગ જગ્યાએ હોઈ શકે છે. એ મેં ઓલા વિડીયોમાં કીધેલું છે. NCPCRએ અમુક પ્રકારના આંકડા આપ્યા અને કીધું કે 3600 જેટલા બાળકો જે છે એ ઓર્ફન થઈ ગયેલા છે, એટલે કે અનાથ થઈ ગયેલા છે. 26000 બાળકો જે છે લોસ્ટ ધેર પેરેન્ટ્સ, 26000 જેટલા બાળકોએ પોતાના માતા પિતા ગુમાવી દીધા છે. 274 જેટલા બાળકો એવા છે કે જેમને ત્યજી દીધેલા છે. તો આ બધા લોકો હવે જે છે એ બધા લોકો એમની જાહેરાત કરી રહ્યા છે કે આમને જે છે હવે દત્તક આપવાના છે, બરાબર. તો આ જે એક્ટનું ઉલ્લંઘન છે. એવી રીતે સુપ્રીમ કોર્ટને આગાહ કરેલું છે. તો આ આપણી માટે GS મેઇન્સ પેપર 2 જે છે ગવર્નન્સ, એની માટે આ અતિ મહત્વનો મુદ્દો બની જાય છે. હવે આપણે ભારતની અંદર ચાઇલ્ડ એડોપ્શનની વાત કરીએ, એટલે કે બાળકને દત્તક કઈ રીતે લેવામાં આવે છે. તો કે પ્રોફિટરિંગ ફ્રોમ ચાઇલ્ડ ટ્રાફિકિંગ રેકેટ્સ નો બાઉન્ડ, બરાબર. ટુડે સમ પીપલ આર ઓફરિંગ ઇન્ફેન્ટ ફોર ઇન્સ્ટન્ટ એડોપ્શન. ઘણી બધી વાર તો કેવું હોય છે અત્યારના સમયની અંદર તો જે ઇન્ફેન્ટ એટલે કે નવા જન્મેલા બાળક જે છે, નવા જન્મેલા બાળક એને તાત્કાલિક તે એડોપ્શન દત્તક માટે તૈયાર થઈ રહેલો છે. ઘણા બધા આવી રીતે ઇલીગલ એટલે કે ગેરકાયદેસરની પ્રક્રિયા કરતા હોય છે કે બાળકોની ખરીદવાની, વેચવાની આ બધું પ્રકારનું કાર્ય કરતા હોય છે. બાળકોને સેલિંગ એટલે કે વેચવાનું ને એ બધું કાર્ય કરતા હોય છે. તો આ બધી વસ્તુ જે છે એ ગેરકાયદેસર છે. એટલે એ તે ચાઇલ્ડ એડોપ્શનનું ને એ બધું એની સાથે છે. ઓર્ફન ચિલ્ડ્રન એટલે કે જે અનાથ બાળકો જે છે એ હંમેશા તે આ પ્રકારની રિસ્ક ઉપર હોય છે કે એ ગમે ત્યારે જે છે એ હ્યુમન ટ્રાફિકર્સ એટલે કે આ પ્રકારનો ધંધો કરવાવાળા વ્યક્તિના શિકારમાં ફસાઈ જતા હોય છે અને એમને જે છે એ વેચવાનું ને એ બધું કાર્ય કરતા હોય છે. ખાસ કરીને કોવિડની પરિસ્થિતિમાં આવું વધારે જોવા મળે છે. ધીસ પીપલ ટાર્ગેટ ગુલેબલ પર્સન. આ મોટે ભાગે જે છે આ કોણ લોકો એટલે કે જે આ બાળકો વેચવાનું ને એ બધું કાર્ય કરે છે, એટલે કે ચાઇલ્ડ ટ્રાફિકર્સ, એને ઇંગ્લિશમાં શું કહે? ચાઇલ્ડ ટ્રાફિકર્સ. આજે એટલે કે માનવ તસ્કરી, બાળકોની તસ્કરી કરવાનો જે ધંધો કરે છે એ બધા લોકો મોટે ભાગે જે ગુલેબલ પર્સન એટલે કે સરળતાથી ભોળવાઈ જાય એવા લોકોને પોતાની જાળની અંદર, ટ્રેપની અંદર ફસાવી દે છે અને પછી એમના બાળકોને વેચી દેવાનું કાર્ય કરતો હોય છે. ભારતની અંદર લીગલ ફ્રેમવર્ક, કાયદાકીય રીતે કોઈ વસ્તુ છે કે નહીં? તો એડોપ્શન ફોલ્સ અંડર ધ એમ્બિટ ઓફ પર્સનલ લો. એડોપ્શન એટલે કે દત્તક લેવાની વસ્તુ જે છે એ પર્સનલ લોની અંતર્ગત આવે છે. પર્સનલ લો ભારતની અંદર અલગ અલગ કાયદા છે, તમને ખબર હોય છે. સિવિલ લો એટલે કે દીવાની કાયદા, ક્રિમિનલ લો એટલે કે ફોજદારી કાયદા, એવી જ રીતે પર્સનલ લો. તો જે આ એડોપ્શન એટલે કે દત્તક જે છે એ પર્સનલ લો અંતર્ગત આવે છે. ડ્યુ ટુ ધ ઇન્સિડન્ટ ઓફ ડાયવર્સ રિલિજિયસ પ્રેક્ટિસીસ, રિલિજન પ્રેક્ટિસ. ભારતની અંદર અલગ અલગ ધર્મ છે, અલગ અલગ વિવિધતા છે, એના કારણે આને પર્સનલ લોની અંદર મૂકી દીધેલું છે. મેઇનલી ટુ ડિફરન્ટ લો ઓપરેટ. દત્તકની બાબતે જોઈએ, એડોપ્શનની બાબતે જોઈએ તો અલગ અલગ નિયમો જોવા મળે છે. મુસ્લિમ, ક્રિશ્ચન, પારસી, જ્યુ આર ગવર્ન્ડ બાય ધ ગાર્ડિયન એન્ડ વાર્ડ્સ એક્ટ 1890. મુસ્લિમ, પારસી, ક્રિશ્ચન, જ્યુ આ લોકોએ કોઈ વ્યક્તિને, કોઈ બાળકને દત્તક લેવું છે તો ગાર્ડિયન એન્ડ વોર્ડ એક્ટ 1890 જે છે એના અંતર્ગત એ એડોપ્ટ કરી શકે છે. એઝ ફોર્મલ ઇઝ નોટ અલાઉડ ઇન ધીસ રિલિજન. જો
હવે પહેલાં તો એક વસ્તુ સમજો કે કયા કાયદા અંતર્ગત જે છે એ બાળકને દત્તક લઈ શકાય છે. તો કે ગાર્ડિયન એન્ડ વાર્ડ્સ એક્ટ 1890 જે છે, ગાર્ડિયન એન્ડ વાર્ડ્સ એક્ટ 1890 એના અંતર્ગત બાળકને જે છે દત્તક લઈ શકાય છે. પરંતુ આ કાયદામાં ચોખ્ખું લખેલું છે કે મુસ્લિમ, ખ્રિસ્તી એટલે કે ક્રિશ્ચન, પારસી અને જ્યુ એટલે કે યહૂદી આ લોકો જે છે એ કોઈ પણ બાળકને એડોપ્ટ કરી શકતા નથી, એ કોઈને જે છે દત્તક લઈ શકતા નથી. તો વિધાનવાળા વાક્યમાં ડાયરેક્ટ આ વાક્ય મૂકી દેશે, બરાબર, કે દત્તક લેવા માટેનો કાયદો તો કે ગાર્ડિયન્સ એન્ડ વાર્ડ એક્ટ 1890નો, અને મુસ્લિમ લોકો, ખ્રિસ્તી લોકો, પારસી લોકો અને યહૂદી લોકો કોઈ પણ બાળકને દત્તક લઈ શકતા નથી. કેન નોટ એડોપ્ટ અ ચિલ્ડ્રન. હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન આ બધા લોકો જે છે એ જે છે એ દત્તક લઈ શકે છે. એ કોના આધારે દત્તક લે છે? તો કે હિન્દુ એડોપ્શન એન્ડ મેન્ટેનન્સ એક્ટ 1956 અંતર્ગત. તો આપણે હમણાં જ વાત થઈ, શું વાત થઈ કે બાળકોને દત્તક લેવા માટેના બે કાયદા છે. બે કાયદા કયા છે? તો કે ગાર્ડિયન એન્ડ વાર્ડ્સ એક્ટ 1890 અને હિન્દુ એડોપ્શન એન્ડ મેન્ટેનન્સ એક્ટ 1956. એ બંને કાયદા વિશે તમને ખબર હોય છે. જુવેનાઇલ જસ્ટિસ એક્ટ જે છે એના અંતર્ગત પણ આ બધી વસ્તુ આપેલી છે કે બાળકને દત્તક લેવા માટેની વિધિ, પ્રક્રિયા કઈ હોવી જોઈએ, એની માટેની પ્રોસિજર શું છે, કોની પાસેથી સર્ટિફિકેટ લેવાનું, એ 2015માં જે કાયદો બનેલો છે. જુવેનાઇલ જસ્ટિસ એક્ટ જે છે એ સેક્યુલર એક્ટ છે, એટલે કે બિન સાંપ્રદાયિક કાયદો છે. આ જે ગાર્ડિયન એન્ડ વાર્ડ્સ એક્ટ જે છે એ અલગ અલગ ધર્મ માટે બનાવેલો છે. બાકી આ જે બીજો હિન્દુ એડોપ્શન એન્ડ મેન્ટેનન્સ એક્ટ જે છે એ ખાલી હિન્દુ ધર્મના લોકોએ તે એડોપ્ટ એટલે કે બાળકને દત્તક લેવું હોય તો એની માટેનો છે. પરંતુ એની હિન્દુ અને મુસ્લિમ આ જે પારસીના આ બધી આની સિવાયના બીજી કોઈ પણ જાતિના લોકો જે છે એણે બાળકને દત્તક લેવું હોય તો જે એક્ટ અનુસાર જે છે એ બિન સાંપ્રદાયિક રીતે આ પ્રકારનું કાર્ય કરી શકે છે. જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત 2015માં કાયદો બન્યો, એના અંતર્ગત એના રૂલ્સ, નિયમો બનાવવામાં આવ્યા હતા 2016ની અંદર, અને એના અંતર્ગત જે છે એ એડોપ્શન રેગ્યુલેશન, એડોપ્શન દત્તક વસ્તુ જે છે એને નિયંત્રણમાં કરવા માટે કારા બનાવેલું હતું. કારા એટલે શું? સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી, કેન્દ્રીય લેવલની એક ઓથોરિટી, સંસ્થા બનાવવામાં આવેલી હતી કે જે દેખરેખ રાખશે, નિયંત્રણ કરશે. કોને નિયંત્રણ કરશે? આખા દેશની અંદર કેન્દ્રીય લેવલે બાળકોને જે રીતે દત્તક લેવામાં આવે છે એનું નિયંત્રણ કરશે. આ કારા જે છે એ સ્ટેચ્યુટરી વૈધાનિક સંસ્થા છે જે રેગ્યુલેશન, નિયંત્રણ કરશે, મોનિટરિંગ, દેખરેખ રાખશે અને કંટ્રોલ કરશે આખા દેશની અંદર. એક દેશમાંથી બીજા દેશની અંદર અથવા એક જ દેશની અંદરથી એક જ રાજ્યમાંથી બીજા રાજ્યમાં જે દત્તક લેવાનું એ બધું આવતું હશે એ બધાનું દેખરેખ રાખશે. કોઈ પણ બાળકને દત્તક લેવું હોય તો પહેલાં કારા પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ NOC જે છે એ પ્રાપ્ત કરવું જરૂરી છે, પછી તે આ બધું કાર્ય કરી શકે છે. ભારત જે છે એ યુનાઇટેડ કન્વેન્શન ઓન રાઇટ્સ ઓફ ધ ચિલ્ડ્રન, બાળકોના અધિકારો માટેનું જે કન્વેન્શન, સંમેલન જે છે એની અંદર પણ આપણે જે છે એ સાઇન કરેલું છે. એટલે આપણે બાળકોના અધિકાર વિશે પણ કાર્ય કરવું પડે. ભારતની અંદર એડોપ્શન એટલે કે આ દત્તકને એ બધું કઈ રીતે લેવામાં આવે છે? તો પહેલાં તો એની માટે જે કપલ જે છે એ ઇલિજિબલ એટલે કે યોગ્ય હોવું જોઈએ તો જ લઈ શકે. પહેલાં તો એના જે માતા પિતા જે છે એ ભારતની અંદર એટલે કે કપલ ભારતની અંદર રહેતા હોવો જોઈએ. એમને ડ્યુલી રજિસ્ટર્ડ ઓન ધ પહેલાં તો એમને જે છે કેરિંગ્સ અંતર્ગત નોંધણી કરવી પડે. જો કોઈ વ્યક્તિએ દત્તક લેવું છે તો ચાઇલ્ડ એડોપ્શન રિસોર્સિસ ઇન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ સિસ્ટમ એની અંદર જે છે એ નોંધણી કરવી પડશે. ઇરિસ્પેક્ટિવ ઓફ મેરિટલ સ્ટેટસ, ભારતની અંદર મેરિટલ સ્ટેટસ એન્ડ રિલિજિયન એજન્ટ આ બધી વસ્તુને સાઈડમાં રાખીને પણ જે છે એ દત્તક લઈ શકાય છે. તો સ્પેશિયલાઇઝ્ડ એડોપ્શન એજન્સી, આની માટે સ્પેશિયલાઇઝ એજન્સી છે. મેં તમને કીધું કે કારા જે છે આ બધાનું કાર્ય કરે છે. હવે આની અંદર વાત કરીએ તો કારા જે છે એ ધ્યાન રાખે છે, ચકાસણી કરે છે કે આ વ્યવસ્થિત રીતે આ બધું કાર્ય થઈ શકે અને NOC સર્ટિફિકેટ ને એ બધું કાર્ય કરે છે. કારા જેવી રીતે છે એવી જ રીતે સારા છે. સારા જે છે એ રાજ્ય લેવલે કાર્ય કરે છે. કારા જે છે એ ક્યાં કાર્ય કરે છે? એ કેન્દ્ર લેવલે. તો સ્ટેટ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી જે છે એ પણ રાજ્યને પ્રમોટ કરે છે અને મોનિટરિંગ કરે છે. એડોપ્શનની કોઈ પણ બાબત હોય તો એની અંતર્ગત સંકલન કરવાનું કાર્ય અને દેખરેખ કરવાનું કાર્ય કરે છે. આની સિવાય સ્પેશિયલાઇઝ્ડ એડોપ્શન એજન્સી પણ હોય છે. અમુક પ્રાઇવેટ અથવા અલગ અલગ બીજી રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી એજન્સી પણ હોય છે કે જે દત્તક લેવા બાબતે જે છે મોનિટરિંગને એ બધું કાર્ય કરતી હોય છે. જે સેક્શન 7 અને સેક્શન 41 છે જે એક્ટ જે છે એના દ્વારા બનાવવામાં આવે છે. પછી ઓથોરાઇઝ્ડ ફોરેન એડોપ્શન એજન્સી પણ હોઈ શકે છે કે જેના અંતર્ગત વિદેશમાં પણ બાળકોને જે છે દત્તકને એ બધું લેવાનું ને એ બધું કાર્ય કરવામાં આવતું છે. આવી જ રીતે જે છે રાજ્યની અંદર પણ ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટ જે છે એ પણ બનાવવામાં આવ્યું છે. એ પણ જે એક્ટ અંતર્ગત જ બનાવવામાં આવ્યું છે. તો આ બધા મુદ્દા જે છે એ તમને ખબર હોવી જોઈએ. બાકી જે એક્ટ તમે જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય કે આખો મુદ્દો શું છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો આ UNGAના જે પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિની જે ઇલેક્શન ચૂંટણી હતી, યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી જે છે એની જે ચૂંટણી હતી પ્રેસિડેન્ટની ચૂંટણી, એમાં માલદીવ જે છે માલદીવની જીત થઈ ગઈ છે. બાકી આ આખો મુદ્દો શું છે કે આના ઇલેક્શન એ બધું શું હોય એ આની પહેલાં સમજાવેલો છે, એ તમે જોઈ લેજો એટલે ખ્યાલ આવી જાય. આપણી માટે એ જ મહત્વનું છે. અત્યારે ખાલી એટલું મહત્વનું છે કે માલદીવ જે છે એની જીત થઈ છે. ભારતે માલદીવને જ મત આપેલો હતો. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે કે હાઇટન્ડ સ્ટ્રેસ કુડ ડીલે બેંક પ્રાઇવેટાઇઝેશન. છેલ્લા ઘણા સમયથી વાત કરીએ તો ભારતની અંદર અમુક બેંકો જે છે એ પ્રાઇવેટ કરવાની વાત ચાલી રહી છે કે આપણે બેંકોનું ખાનગીકરણ કરી નાખ્યું છે, એટલે કે એ ખાનગી ખેલાડીઓને, પ્રાઇવેટ પ્લેયર જે છે એને વેચવાની એ બધાની કોશિશ કરી છે. પરંતુ અત્યારે ફીચનો રિપોર્ટ જે છે એના અંતર્ગત એવું જાણવા મળ્યું છે કે ભારતની અમુક સરકારી બેંકો જે છે એની અંદર સ્ટ્રેસ ખૂબ વધારે છે. સ્ટ્રેસનો મતલબ શું? NPA ખૂબ વધારે છે. NPA એટલે કે નોન પરફોર્મિંગ એસેટ્સને એ બધું ખૂબ વધારે છે. એના કારણે જે છે એ વાર લાગી શકે એવું છે, એટલે કે ખાનગીકરણ થવામાં જે છે વાર લાગી શકે એવું છે. આ બધો આખો મુદ્દો
જોઈએ તો આ આખો પ્રાઇવેટાઇઝેશન ઓફ બેંકનો ટોપિક છે. એની અંદર વાત કરીએ તો ભારતની બેંકની અંદર ઘણી બધી સમસ્યાઓ જોવા મળે છે. કઈ સમસ્યાઓ જોવા મળે છે? તો સૌથી મોટી સમસ્યા જોવા મળતી હોય તો હાઈ નોન પરફોર્મિંગ એસેટ્સ, ખૂબ જ મોટા પ્રમાણની અંદર NPA નોન પરફોર્મિંગ એસેટ્સ, બેંકોની સલવાઈ ગયેલી લોન જે છે એ જોવા મળે છે. બરાબર, તો આ બધાની સમાધાન કરવા માટે જે છે એ બેડ બેંકનો કોન્સેપ્ટ રજૂ કરવામાં આવેલો હતો. અહીં તમને એ ખબર હોય છે કે બેડ બેંક શું છે. બેડ બેંક વિશે મેં એક અલગ વિડીયો બનાવેલો છે, એ જોઈ લેજો એટલે તમને ખબર પડી જાય. પ્રી અને મેઇન્સ કોઈની અંદર તમને વાંધો આવશે નહીં. એ બેડ બેંકનો વિડીયો જોઈ લેજો. તો હવે આજ માટે આટલું રાખીએ, બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર હાર્દિક સાથે.